तुम्हारा अने पवन मंत्री गे माही तुमरे बल हम डर बनवाई लाख मान पाई का लो करे जो उठी उठी चल तो राम तो आई मारी करो पर जोरी मनाई ओम चम 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 बल जनता ओम हनुमान ओम हम देख जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय। ત્યાર પછી આજનું સભાનું અધ્યક્ષ સ્થાન જનકરાયડી ટીલાવતને આપું છું અને તેઓ આજની સભાનું અધ્યક્ષ સ્થાન જનકરાયડી ટીલાવતને આપવામાં આવેલું છે અને તેઓ સ્થાન પર ગ્રહણ કરે. ખરેખર અને લાયક જ નથી કે આટલું બધું સન્માન થાય, પણ ભાવ એવો વ્યક્ત કરું છું કે આ સન્માન છે મારું એવા પ્રકારનું હોય કે આના પછી મારી જગ્યાએ કોઈ યંગ કામ કરે એવો સતત જ્ઞાતિ માટે ઝઝૂમી અને જ્ઞાતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે એવું છે. એટલે હું સન્માન સ્વીકારું છું કે મારી જગ્યાએ હવે એવા વ્યક્તિની જરૂર છે. અમે આખી ટીમ છે એ 60 એટલે 60ની ઉપર છીએ બધા. એમાંથી અમારો એક જિગ્નેશ, ક્યાં કહેવાય, જિગ્નેશ કુબાવત, અહીંયા 2 ફોટાઓ છે, એક રમેશભાઈ કુબાવત અને અહીંયા છે અરવિંદભાઈ સુખામદી. આ મંડળના આદ્ય સ્થાપક જિગ્નેશભાઈ કુબાવતના પિતા રમેશભાઈ કુબાવત, એણે આ મંડળની સ્થાપના કરી. એના હૃદયની અંદર બહુ અરમાન હતા જ્ઞાતિ માટે, અતિશય. અમે એમાં જોડાયેલા. સંજોગો વસાત કદાચ આપણે એમ કહીશ ને કે અહીંયા સારા વ્યક્તિની જરૂર હોય, ઈશ્વરને ત્યાં પણ જરૂર હોય. અને ટૂંક સમયની અંદર એની નીચે અમે એક મોટો કાર્યક્રમ કરી દીધો હતો સમૂહ જનોઈનો. પણ હૃદયની અંદર એટલી બધી ભાવના, હું તો એમ જ કહું છું જિગ્નેશ કે એવું બધું હૃદયની અંદર એને ભાવના આવી ગઈ ને, એનું એટેકથી મૃત્યુ થઈ ગયું. પછીની જવાબદારી છે એ મેં સ્વીકારી છે, કારણ કે એની હૃદયની ભાવના. પણ એની પ્રતિકૃતિ એટલે કે એમનો પુત્ર જિગ્નેશ, એને અમારી સાથે રાખ્યો છે. અને એ વખાણ કરવાનું નથી, હું તો માત્ર એક સામાન્ય ગાઈડન્સ કે એવું જ આપું છું, કામ નથી કરતો. પણ સતત નરોત્તમભાઈ, એ અમારી ટીમ, નયનભાઈ, મારા મોટા ભાઈ મનહરભાઈ બેઠા છે, આ બધા એટલું વર્ક કરે છે. અમે 2 દિવસથી આ સતત નરોત્તમભાઈનું ખાદી ભંડાર છે ત્યાં જે ઇનામ છે એ કમ્પ્લીટ કર્યા. કે ઇનામ છે તમારું તમારા હાથમાં આવી જાય, કોઈ પણ જાતની. ગયા વખતે થોડુંક એવું થયું હતું, નહીં, 2 દિવસ સતત. બીજી એ વસ્તુ છે, ઇનામની અંદર હૃદયમાં ભાવ એવો થાય તો હવે જિગ્નેશ કે આ વખત જનકભાઈ આટલું આપે તો મેં તો કોઈ પણ વસ્તુ તું મને ન ભૂલતો. તારા હૃદયમાં જે ભાવના થાય, તારા હૃદયમાં જે ઉમળ આવે, તને હૃદયમાં જેવું કંઈ થાય, આ બધી આપવાની છું. એટલે ભરીને ઇનામ આપ્યા છે, બરોબર. કારણ કે દીકરા દીકરીઓ છે એને આ વસ્તુ મળશે એ માત્ર એટલા માટે છે કે એને પ્રોત્સાહન મળે. આપણો સાધુ સમાજનો દીકરો કે દીકરી છે એ સારામાં સારી પોસ્ટ ઉપર હોય, બરોબર,
આપણે જાશું તો સીતારામ કરીને ન્યાય આપણે એને વાત કરી શકશું, હૃદયની ભાવ વ્યક્ત કરશું, આપણી કંઈક ચિંતા એને કહી શકશું, આપણી સમસ્યા એને કહી શકશું અને નિવારણ થઈ શકશે. આવી ભાવના આ એટલે જ કરીએ. મોટામાં મોટો કાર્યક્રમ અને રસદાયક કાર્યક્રમ હોય તો આ મારા માટે સરસ્વતી સન્માન સમારોહ. અને એ વસ્તુ જિજ્ઞેશની અને બાજુની અંદર અહીંયા મેં કીધું એ અરવિંદભાઈ સુખાંદી શિક્ષણની અંદર હતા, મૂક સેવા. એને કંઈ નહીં કરવાનું, ફાળાની નોટબુક લઈ અને વયા જાય અને બસ ફાળો જ કર્યા સતત. અને એવા છે અમારે નરોત્તમભાઈ, તમને બધાને ખ્યાલ જ છે, એનું વાહન છે સાયકલ. બધી જગ્યાએ સાયકલ પર. આ વખત મેં ના પાડી હતી કે આપણે જે આ માધ્યમ છે બરોબર આપણું, એ માધ્યમથી આપણે ફાળાનું કામ કરીએ તોય નહીં, બધી જગ્યાએ રૂબરૂ મુલાકાત, રૂબરૂ પ્રતિકાર, બધું આપી અને આમંત્રણ આપી અને ત્યારે એના હૃદયમાં સંતોષ થાય. આ સ્વીકારવાનું મોટામાં મોટું બે પરિસ્થિતિ, પહેલી તમને કીધી અને બીજું એના હૃદયની અંદરની ભાવના છે. હાર પહેરવાને લાયક જ નથી બરોબર છે, છતાંય એના હૃદયને ક્યારેય સ્વભાવ એવો છે, અમારે ઘણીવાર મનભેદ થઈ જાય એના સ્વભાવ પ્રમાણે, પણ હૃદયની અંદર એ તરત સ્વીકાર કરી, અથવા હું સ્વીકાર કરું, નરોત્તમભાઈ કે એટલે કંઈ વાંધો નહીં બરોબર. અત્યારે એને આમ કર્યું, આ કરી લીધું એટલે કંઈ વાંધો નહીં. એના હૃદયની અંદર જે વસ્તુ છે, કારણ કે મારાથી 100 ગણું કામ કરે છે બરોબર, હું સ્વીકારું છું એ બધાની વચ્ચે 100 ગણું કામ એ કરે છે. આ બધાય છે બરોબર, મેં વાત કરી બધાયથી મારાથી વધારે. માત્ર હું એક નિમિત્ત અને ગાઈડન્સ ખાલી આપી અને આવી રીતનું હું કામ કરું છું. કારણ કે એના 2-3 કારણો છે કે હું પહેલેથી એવો સ્વભાવ છે કે સામાજિક સેવા સાથે, અન્ય સેવાઓ સાથે સંકળાયેલો હોઉં, એટલે સતત એની અંદર રહ્યા કરતો, તો પૂછીને એ કામ કરી અને આ સુધી પહોંચાડે છે. એક વસ્તુ એ કહી દઉં, આપણો માઇનસ પોઈન્ટ કે આટલું કામ અમે કરીએ છીએ, અહીંયા બેઠા છે અમારા મેમ્બરો, ઘણાના ફોન આવ્યા છે, દીપક બાપુ અહીંયા ઊભા છે, ભાઈ સંજય છે, ભાઈ જયેશભાઈ છે, બીજા કંઈ 5 નામમાં નથી, એના ફોન આવ્યા, કંઈ કામકાજ એ તો કહેજો. પણ હું એવું વ્યક્ત કરું કે મારી રનિંગ અત્યારે 62 વર્ષ ચાલે છે. આ બધા અમે જ છીએ રિટાયર્ડ. નયનભાઈ તો 63ના છે, મોટાભાઈ મારા મનહરભાઈ મારાથી મોટા છે. તો અમને હવે આવા વ્યક્તિઓની હૂંફ જોઈએ છે, આવા વ્યક્તિઓની તમારી હૂંફ જોઈએ છે, સહકાર જોઈએ છે કે તમે આવી અને અમારી પાસે ઉભા રહ્યો તો અમારે હવે જરૂર શેની છે. મને કીધું ને કે તમે સ્થાન ગ્રહણ કરો, મને અહીંયા બેસીને અથવા સામે બેસીને કાર્યક્રમ જોવો અને મજા આવે, આવી મારે જરૂર છે, અમારે બધાય. એટલે જાહેરમાં હું અત્યારે એટલા માટે કહું છું, બધાય ઊભા છે કે તમે હવે, કારણ કે મનને એવું થાય છે દઈ દે આને દઈ દે, પણ ઘણીવાર એવું છે ને કે પાત્રતા વિના કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો નકામી છે. પાછું અમારે પાત્રે જોવું પડે ને કે આને આ વસ્તુ દે, તો આપણે જોઈએ છીએ વિવાદ ચાલુ છે અત્યારે, ભવનાથનો વિવાદ ચાલુ છે, બહુ મોટા વિવાદ ચાલુ છે, અંબાજીનો ચાલુ છે, હમણાં નવો સત્તાધારનો ચાલુ થયો. પાત્રતા વિના કોઈ પણ વસ્તુ અપાઈ જાય તો શું થાય? એટલે અમે એવા પાત્રોની શોધમાં છીએ. પાત્રો અહીંયા છે જ, જુનાગઢમાં આપણી જ્ઞાતિના જ છે. હું જાહેરમાં અમારા બધા મંડળ વતી, શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાનંદી સાધુ સમાજ વતી હું વિનંતી કરું, રિક્વેસ્ટ કે તમે આગળ આવો આવા બધા, અને હવે આ દોર સંભાળ. અમે જ્યાં સુધી હાજર છીએ ત્યાં સુધી બરાબર, કંઈ નક્કી નથી કોનું ક્યાં શું થવાનું. અમે હાજર છીએ ત્યાં સુધી દોર સંભાળી લો એટલે અમને આનંદ આવશે કે અમે સામે બેસીને આ કાર્યક્રમ નિહાળતા હોય ને આવું બધું કહેતા હોય. કૃતાર્થ વૈષ્ણવ બરોબર, આ યંગ પત્રકાર છે, સારામાં સારા કે સાહેબ, એના ફાધર છે અત્યારે તબિયત સારી છે ભગવાનની દયાથી, પણ એને કહ્યું હું તો પહોંચી જ જાય છે બરોબર છે, હું પહોંચી જાય 100%. એટલે એવા ઘણાય છે, આખું ટીમ છે, એને મેં આમંત્રણ આપીને કીધું. પણ કહેવાનું મારો તાત્પર્ય બહેનોય છે એની અંદર, એટલે તો મેં મહિલા ગ્રુપ બનાવ્યું છે કે મહિલા શક્તિ છે ને આખી, એ આગળ આવીને બધા હારે થઈને આ કામ છે એ તમે સ્વીકારી દો. અમે છીએ પાછળ. બધાને કીધું હતું કે એક વસ્તુ તમારે કાંઈ નથી કરવાનું, આવીને આવું કામ કરવાનું. આર્થિક પાસું છે એ અમારી પાસે રાખશું, અમે બધું ભેગું કરી આવી દઈશું, પૈસા એની ચિંતા ન કરો તમે, આ તમે બધું સંભાળો બરોબર. એટલે હૃદયમાં એવો ભાવ છે. હું બધા અહીંયા જેટલા યંગ છે બધા મેં નામ લીધા, બધાને ફરી પાછી
અમારા મંડળ વતી રિક્વેસ્ટ કરું છું કે હું એક ઊભું કરીએ એક ક્લાસ, અને હવે પછીનો કાર્યક્રમ છે એ એની આગેવાની નીચે હોય, અને મહિલાઓ હોય પણ હું મારા 2-3 બહેનો મારી ટચમાં છે એને મેં વાતે કરી કે અહીંયા આવ્યા હશે બરાબર, વૈષ્ણવબેન છે, કાજલબેન કરીને છે, કે ભાઈ તમે આવો અને આ કાર્યક્રમ છે એની અંદર થોડાક હેલ્પરૂપ થાવ બરાબર. કારણ કે અમે આ કરીએ છીએ, તમને ખ્યાલ ને મારો આખો પગ અત્યારે એક ડેમેજ જરાક થઈ ગયો છે, લાગ્યું મેં નીચે પાટો બાંધ્યો છે. 2 દિવસથી હું પાટો બાંધીને હું આ કામ કરું છું બરાબર. કારણ કે હૃદયની અંદર એવી ભાવના છે કે બીજી જગ્યાએ સેવા કરવા જાઉં તો મારી જ્ઞાતિની સેવા કરવી મારી પહેલી ફરજ છે બરાબર. કારણ કે હું રામાદિસ આદિ સમાજની અંદર જન્મો છું. જો હું બીજે સેવા કરવા જતો હોઉં તો મારા જ્ઞાતિ માટે હું શું કામ સેવા ન કરું. એટલે હર હંમેશને માટે અમે રહેશું જ, આજીવન છીએ અમે હારે, પણ આગેવાની એવી રીતે બધા હારે હોય તો બહુ આનંદ આવે. કારણ કે અમને એમ થાય કે અમારી પાસે આ વસ્તુ છે. બસ સરસ. બીજી વસ્તુ એક આવી ગઈ એ વાત કરી દો 1-2 મિનિટ. ફોટો છે રામાંગાચાર્યનો છે, ખોલજો બરાબર ગાંધીભાઈ. ફોટો એટલા માટે હું કહું છું, તમને ખબર હશે નરેન્દ્રભાઈ નિરંજની હોન્ડા ગ્રુપ થોડાક ટાઈમ પહેલાં જ, હમણાં જ લગભગ 20-25 દિવસ પહેલાં એમના ફાધર એક્સપાયર થઈ ગયા. કાલે અમારા જમાઈ છે બહાર બેઠા જગદીશભાઈ નિરંજની, રાતના આ ફોટો લઈ આવ્યા મારી ઘરે, અને મને કે આ નરેન્દ્રભાઈ નિરંજનીએ ભેટ આપ્યો છે આપણા વૈષ્ણવ સાધુ સમાજને. મેં એને તરત ફોન કર્યો. એક વાત કેવી સૂક્ષ્મ છે. મેં નરેન્દ્રભાઈને એ હતા જેપી નિરંજનીના મિસિસ ઓફ થઈ ગયા છે, ત્યાં ભજન હતા, ત્યાં હતા. મેં ફોન કર્યો, નરેન્દ્રભાઈ મેં તો જોગ સંજોગ કેવા થયા, તમે ફોટો મોકલાવ્યો, એ ફોટાનો ઉપયોગ કાલે સરસ્વતી સન્માન સમારંભ છે એમાં પહેલી વાર થશે. તમારા ફાધરનો આત્મા તો જોવો બરાબર, તમારા ફાધરનો આત્મા તો જોવો, હૃદયની અંદર એને ભાવ હશે, એ પહેલો જ વહેલો અહીંયા સીધો છે એ ફોટો પ્રસ્થાપિત થશે અને એનું પૂજન થશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે લાગણી અને ભાવો એવા પ્રકારના હોય આપણે, ત્યારે આ વસ્તુ છે એ શક્ય બને. 2 વસ્તુ મને યાદ આવી ગઈ. આપણે આપણી જગ્યાએ જ બેસવાનું છે. 1 મિનિટ માટે નરેન્દ્રભાઈ છે એમના ફાધર છે અને હિન્દુબેન, આના માટે આપણે સાથે બેઠા તો 1 મિનિટ આપણે મૌન રાખી દઈએ. બધા પોતાની આંખો બંધ કરી દઈએ. સારા શબ્દોમાં જનક બાપુએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. જોકે આ મંડળ છે ને એક રામ સેતુ જેવું છે, અને રામ સેતુના પાયાના પથ્થર જો હું કોઈને કહી શકું ને તો એ આપણી સમક્ષ ઊભા છે નરોત્તમભાઈ કુબાવત છે. આજે આ મંડળ જેટલું પ્રગતિ કરી છે, અને જે સમાજની દરેક વ્યક્તિઓની પાસે એકના મંડળનો જે વિશ્વાસ છે, એ વિશ્વાસનું જો કોઈ પ્રતીક હોય ને તો એ નરોત્તમભાઈ કુબાવત છે. સમાજ સેવા કેને કરવી, કેવી કરવી અને કેમ કરવી એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે નરોત્તમભાઈ કુબાવત છે. એકવાર જોરદાર તાળીઓથી એકવાર આપણે, કારણ કે જે આપણે નથી કરી શકતા ને એ આ ઉંમરે આ વ્યક્તિ કરે છે, એટલે ખરેખર એ તાળીઓના હકદાર છે. બીજું ખાસ એક મારે વધુ સમય ન લેતા એક જ વાત કરવી હતી કે હમણાં હનુમાન ચાલીસાનું પાઠ કરવી, બાળક આવતો બેટા આ જે વસ્તુ છે ને આપણા સમાજમાં બહુ લુપ્ત થઈ ગઈ છે. ખરેખર આને સાચવવાની જરૂર છે. અત્યારના જે આપણા યંગ જનરેશન, જે આપણા વડીલો બેઠા છે એની પાસેથી જો આ એક યાદ રાખીએ ને આપણે, આ બહુ જરૂરી છે. અધર સમાજના લોકો અત્યારે જ્યાં પણ જાય છે
પોતાના ધર્મની નિશાનીઓ નથી મૂકતા અને આપણે ખાલી શ્રી કરતા પણ સંકોચ અનુભવીએ છીએ. એટલે એકવાર આપણી સંસ્કૃતિનું દર્શન કરાવનાર આ બાળકને ખાસ તાળીઓના ગડગડાટથી વધાવો. વધુ સમય ન લેતા અહીં આપણા સૌના આમંત્રણને માન આપીને પધારેલ પૂજ્યપાદ વિજય બાપુને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ શબ્દો. આજે આ સરસ્વતી સન્માન સમારોહ જનકભાઈ દ્વારા ખૂબ જ સરસ રીતે આયોજિત કરવામાં આવ્યો છે, જેનાથી આપણું વૈષ્ણવ શ્રી વૈષ્ણવ રામાનંદીય બ્રહ્મ સમાજ આગળ વધે અને બધા એના માટે જાગૃત થાય, તે ખૂબ જ સરસ પ્રવૃત્તિ છે. અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા જે આ બાળકો છે બધા આગળ લઈ જાય, આપણું ભવિષ્ય વૈષ્ણવ સંપ્રદાયનું ભવિષ્ય હજી ઉજ્જવળ કરે. અને એ આપણે જે રામાનંદાચાર્ય છે એમણે જે આ પ્રવૃત્તિ ચાલુ કરી હતી કે જે આપણે રામાનંદી સમાજ છે એ આગળ આવે, ઉજ્જવળ થાય, એનો આપણે આજે આ સન્માન સમારોહ કરી અને હજી આગળ વધારવાની પ્રવૃત્તિ ખૂબ જ સરસ છે આ. અને હું ઈચ્છું છું કે આ બાળક જે હનુમાન ચાલીસા બોલું તો અહીંયા બધા બાળકોને એ હનુમાન ચાલીસાથી લઈ બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. આજે આ બાળકને આવડે છે, આમાંથી અમુક બાળકને ના બી આવડતું હોય, પણ આજથી જ આપણે એ પ્રવૃત્તિ ચાલુ કરી અને બધા જ હનુમાન ચાલીસાથી લઈને તમામ રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભેગું કરશું એવી મારી બધા બાળકોને વિનંતી છે. માનપાત્ર મહોદય, આજના આ સરસ્વતી સન્માનના અધ્યક્ષ શ્રી, મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ અને સૌ કારોબારી સભ્યો, જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી, એવા સૌ કાર્યકર મિત્રો, આજના કાર્યક્રમ જેમના માટે આપણે રજૂ કર્યો છે, જેમના માટે આ કાર્યક્રમ નિમિત્ત બન્યો છે, તે સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અને આ કાર્યક્રમને શોભાવવા માટે આપ સૌ અહીંયા આવી ઉપસ્થિત થયા છો અને સહયોગી બન્યા છો, એવા આપ સૌ ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, સૌ કોઈ જ્ઞાતિજનોને મારા જય સિયારામ. આજનો કાર્યક્રમ એટલે સરસ્વતી સન્માન. હવે સરસ્વતી સન્માન, સરસ્વતીને સન્માન આપવાની વાત છે. સન્માન આપવું એટલે એમની પૂજા કરવી, સન્માન આપવું એટલે એની આરતી ઉતારવી, અને સન્માન આપવું એટલે એમની આરાધના કરવી. આજના કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ અહીંયા ભાગ લીધો છે, પોતાની માર્કશીટ આપી અને પોતાનો જે કંઈ દેખાવ છે એ કર્યો છે, તે માટે થઈને આપણે એમનું સન્માન કરવાનું, કેમ કે એમણે વિદ્યા પ્રાપ્ત કરી, સારા માર્ક મેળવ્યા, સારો વિદ્યાલક્ષી દેખાવ કર્યો, આપણે એમને સન્માનિત કરીએ એટલે સરસ્વતીનું સન્માન થયું ગણાય. એ બધા સારસ્વત છે, સરસ્વતીના ઉપાસક છે. આપણે એમનું સન્માન કરવા માટે અહીંયા એકત્ર થયા છે. એમણે વિદ્યા પ્રાપ્ત કરી છે, તો વિદ્યા એક ધન છે. જેવી રીતે આપણે પૈસાને ધન કહીએ છીએ, આવા બે ધન છે, એક વિદ્યારૂપી ધન અને એક ધન આપણે જેને પૈસા કહીએ છીએ, રૂપિયા કહીએ છીએ. આ બે ધન છે. તો આવી વિદ્યા જેણે પ્રાપ્ત કરી છે
એ વિદ્યાના પાછા પ્રકાર બે છે. એક વિદ્યા જેને આપણે સુવિદ્યા કહીએ છીએ, અને બીજી વિદ્યા એ કુવિદ્યા. વિદ્યાના બે પ્રકાર. ભણેલો હોય, ખૂબ ભણેલો હોય, અને એણે જો વિદ્યા પ્રાપ્ત કરી અને ચોરી કરે, લૂંટ કરે, તો એની કુવિદ્યા છે. અને એ જ ભણેલ વ્યક્તિ સમાજલક્ષી કામ કરે, સમાજનું ઉત્થાન કરે, જ્ઞાતિનું ઉત્થાન કરે, તો એ સુવિદ્યા છે. આવી બે પ્રકારની વિદ્યામાં આપણે આપણા બાળકોને સુવિદ્યાથી વિદિત કરીએ, આપણા બાળકોને સુવિદ્યાવાન બનાવીએ, આ હેતુ છે. આજે મેં એક અભિયાન ચાલુ કર્યું છે. જે મંદિરો તૂટેલા, પડી ગયેલા, અડધા ખંડિત થયેલા એવા જે મંદિરો છે, એના જીર્ણોદ્ધાર માટે હું કથા કરું છું. મારી પાસે 4 કથાનો અભ્યાસ છે, જેમાં શ્રીમદ ભાગવત કથા, રામ કથા, શિવ કથા અને દેવી ભાગવત કથા. 4 માંથી કોઈ પણ જે કંઈ કહેશે એ કથા હું કરી આપું. મારો સંકલ્પ છે કોઈ પણ મંદિરના જીર્ણોદ્ધાર માટે, ગૌશાળા માટે, ધર્મશાળા માટે અને વિદ્યાર્થીને સહાય કરવા માટે કોઈ મંડળ જો આ કથા કરાવવા માંગતું હોય તો નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વગર જે કહેશે એ 4 માંથી કોઈ પણ એક કથા કરી આપવામાં આવશે. આજે આ કાર્યક્રમમાં જે કંઈ કર્યું છે એ તમામને ફરી વખત ધન્યવાદ આપો. કેમ કે અઘરું છે. આ બધું હું વેરાવળમાં કરીને આવ્યો છું. કેમ કે તુંડે તુંડે મતિલ ભિન્ના, જે હમણાં વાત કરીને નરોત્તમભાઈ, એને ચોખવટ કરીને કહેવું પડે કે અમે તમે આપેલા રૂપિયા ક્યાં ક્યાં વાપરીએ છીએ, ક્યાંય ખોટા પૈસા અમે વાપરતા નથી. આ સમાજને ખુલાસા કરવા પડે. છાતી ચીરીને બતાવી શકાતું નથી, પણ એ બધું ઓન પેપર હોય છે. અને આ વસ્તુ જ્યાં આપણે કહીએ છીએ કે ગામ ત્યારે જ વસે કે જ્યાં દરેક જ્ઞાતિ હોય, દરેક જ્ઞાતિ હોય, જાતિ હોય અને દરેક પ્રકારના વ્યક્તિ હોય, ત્યારે જ એ ગામ વસે. એમ બધા સરખા હોતા નથી. બધા નથી સરખા, છતાં પણ જે કદાચ વિરુદ્ધમાં હોય અને એ વાત કરતા હોય કે આ પૈસા ખવાઈ ગયા, તો એ પણ આમાં આવીને બેસે. કેમ કે એનો સહકાર તો છે જ. એ આવે અને બેસે એનો સહકાર છે. એટલે આ મંડળના કાર્યક્રમોની અંદર સૌ કોઈનો સહકાર જરૂરી છે અને સહકાર દ્વારા જ આવા કાર્યક્રમ થાય છે. કેટલા દિવસ સુધીથી તૈયારી કરવી પડતી હોય છે અને એ તૈયારી સાથે આ કાર્યક્રમને અહીં રજૂ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને તમે સહન કર્યો એ બદલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. કાર્યક્રમને આગળનો દોર ચાલુ કરતા અહીં આપણા સૌના આમંત્રણને માન આપીને વધારે વિજય બાપુનું મંડળ દ્વારા મંચ દરેક મહેમાનોને સાથે રાખી જનકભાઈ અને નરોત્તમભાઈને હું વિનંતી કરું કે પૂજ્ય વિજય બાપુનું સન્માન કરે. રામચંદ્ર ભગવાન કી
સન્માન સમારોહના કાર્યક્રમની શરૂઆત આપણે જે વિશિષ્ટ સન્માન કરવાના છે તે નામો સાથે કરીએ છીએ, જેમાં વિશિષ્ટ સન્માન એટલે એવા પ્રકારના સન્માન છે કે જેણે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સ્થાનિક લેવલે અને નેશનલ લેવલે, કદાચ ભાઈ સેન્ટુ આવેલો છે ભાઈ કુબાવત, એમનો સન છે, એમને નેશનલ લેવલે સાયકલની અંદર, એટલે સ્ટેટ લેવલે પૂરું કરીને નેશનલ લેવલે એ પહોંચ્યો છે. એટલે વાત એવી છે બધાને લીધા એને વિશિષ્ટ સન્માન આપણે કીધા છે. ધોરણ ને બધું છે એને વિશિષ્ટ સન્માનમાં એટલે કે ભણે તો છે જ, પણ એ સિવાયની ઇતર પ્રવૃત્તિ જેને કહેવામાં આવે, સ્કૂલની અંદર ઇતર પ્રવૃત્તિ થતી હોય, બહાર ઇતર પ્રવૃત્તિ થતી હોય, તો આ બધી પ્રવૃત્તિની અંદર ભાગ લઈને જેની અંદર ઇન્ટરેસ્ટ હોય, રસ હોય તો એની અંદર એને આવા સ્થાન મેળવેલ છે આપણી જ્ઞાતિના. એટલે પ્રોત્સાહન આપણને મળે કે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. હવે જેની અંદર હું નામ બોલું છું એમને અમે અહીંથી સન્માનમાં શું આપ્યું નરોત્તમભાઈ, જિજ્ઞેશભાઈ, એમને ગોલ્ડ આપણે મેડલ છે એ, અને પર્સનલ એક સરસ મજાની બોલપેન છે એ વિશિષ્ટ સન્માન આપીએ છીએ. હું એમના અહીંયા નામ બોલું છું, નિમાવત શ્રેયા. આવી જાઓ બેટા. આનું વિશિષ્ટ સન્માન એવી રીતે છે, બરોબર? હાલો મીરાબેન આ બાજુ ઊભા રહી જાઓ. હા, એટલે એટલા માટે એને ઊભા કરું છું ત્યાં કે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો એનો કરી શકે, કે તમારા બાળકોની પરીક્ષા છે એ તમે અહીંયા ઓનલાઈન આપીને આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરો તો જ્યારે એને બહારના દેશોમાં જવું હોય ત્યારે જે એક્ઝામ છે વિઝા માટેની, એ એક્ઝામ એને આપવી પડતી નથી. તો દીકરીએ આ એવી એક્ઝામ છે એ પાસ કરીશ. આપણે તાળીઓ અભિવાદન કરશું. અને આપણે અત્યારે બધા એમ કહીએ જ નહીં કે દીકરી છે એ બહાર જઈ અને આપણા સમાજનું નામ રોશન કરે, બરોબર? સરસ, આભાર. એ મંડળમાં ઇમરજન્સી એવું કે ભાઈ લોહીની જરૂર છે, કોણ આવશે આપણી જ્ઞાતિમાં? હું એ અધર્સ બીજા મંડળની અંદર જોડાયેલો છું, જનરલ, કે અમારું બ્લડનું છે. ત્યાં સંજયનું નામ આવ્યું અને એનો ફોટો પણ આવ્યો કે સંજય છે બ્લડ આપી રહ્યો છે. બહુ બહુ અગત્યની વસ્તુ છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન કે ઇમરજન્સી કોઈની જિંદગી બચાવવા માટે એક બુદ્ધ છે એ જરૂરી છે. તો સંજયભાઈએ આવું કામ કર્યું છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ. ત્યાર પછી છે સુખાનંદી આવ્યા છે. એ મિલિટરીની અંદર આ વખતે જ એને પોસ્ટિંગ મળી છે આપણી જ્ઞાતિના, અને બંથલીના છે શ્યામકુમારભાઈ સુખાનંદી. પપ્પાનું નામ મયુરભાઈ છે. નહીં આવ્યા હોય કદાચ, કાંઈ વાંધો નહીં. તો આપણા માટે તો એ અગત્યની વાત છે. તાલીઓથી આપણે અભિવાદન આવે કે આપણો જ્ઞાતિનો એક જવાન છે એ આપણી રક્ષા માટે ત્યાં છે અત્યારે સીમા ઉપર. તો એમનું આપણે વિશિષ્ટ સન્માન છે આમાં રાખ્યું છે. ત્યાર પછી આપીએ છીએ કુબાવત દેવમ સેન્ટુભાઈ. મેં હમણાં વાત કરી, આવ્યા છે? સરસ, વેરી ગુડ. જયેશભાઈને કહીશ એ સન્માન. મેં તમને હમણાં વાત કરી, દીકરા એક મિનિટ માટે કંઈક વાત કરીશ તારું સાયકલ વિશેની? શું તો મારું નામ કુબાવત દેવમ. હું ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવ્યો હતો. આ વર્ષે સાયકલિંગ કોમ્પિટિશન હતી. હું સ્ટેટમાં હમણાં ગયો હતો, સુરત જ્યાં થઈ હતી એમાં પણ મારો નંબર આવ્યો હતો. હવે હું જાઉં છું નેશનલ સાયકલિંગ માટે રાજકોટ. સરસ. એટલે સાયકલની અંદર ફર્સ્ટ નંબર આપ્યો સ્ટેટ લેવલ લગી. હવે નેશનલમાં જાય છે. આપણે બધા પ્રાર્થના કરીએ કે નેશનલ લેવલમાં પણ એ બરાબર ફર્સ્ટ લેવલની અંદર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ.
ત્યાર પછી છે ધારાબેન કુબાવત. ધારાબેન જીતેન્દ્રભાઈ કુબાવત દીકરી છે. હો જોજો શેની અંદર છે હું તમને કહું. આ દીકરી છે એણે સ્થાન પ્રાપ્ત કર્યું જિલ્લા લેવલની અંદર ગોળા ફેંકની અંદર. વિચાર કરજો. રસોઈમાં તો બધાય હોઈએ જ આપણે, પણ ગોળા ફેંકની અંદર એનો નંબર આવ્યો છે. અને આપણી દીકરી છે શક્તિનું સ્વરૂપ. બરોબર છે. હું પાછળ બેઠા એ જાગૃતિબેન તિલાવતને વિનંતી કરીશ, પાછળથી એ આવશે અને આ દીકરી છે એને મેડલ પહેરાવી અને સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ જાગૃતિબેન, ધન્યવાદ. ત્યાર પછી હું કેનિલ નિમાવત. આમાં એવું બન્યું છે, બોલવામાં તકલીફ કેવું થાય છે કે મેં તમને કીધું એમ, ભલે વાંધો નહીં, માઇનસ પોઈન્ટ તો હું બોલતો જઈશ. હું શિક્ષક છું એટલે એવું બધું નોંધ કરવાની ટેવ હોય કે સમય મર્યાદાની અંદર બહાર બહુ આવે છે. આ બધું જે સર્ટિફિકેટો છે એ સમય મર્યાદાની અંદર, તમને હું કહી દઈશ સમય મર્યાદા એટલે કાલની રાતે મને સર્ટિફિકેટ આવ્યા છે. વિચાર કરો, વોટ્સઅપમાં. કંઈ વાંધો નહીં, સ્વીકારી લીધું, બધું આપણે સ્વીકારી લીધું. પણ તમે સમય મર્યાદામાં જો આપો તો, દાખલા કે આખું તૈયાર કર્યું હોય, હમણાં જાગૃતિબેન તિલાવત આવ્યા એટલે ઘરની મારા દીકરાની બહુ જ છે, એટલે હું એ વખાણ નથી કરતો, આખું એને જાગીને બનાવ્યું છે. 114 કુલ માર્કશીટ આવી છે. 114 માર્કશીટને ડિવાઈડ કરી નામ, એના પર્સન્ટેજ, એની સ્કૂલ અને ધોરણ, બરોબર. અને પછી એમને નંબર આપ્યા, કારણ કે મેં બીએડ કરી લીધું પૂરું, એટલે મેં કીધું એનું કામ છે. બેનને મીરાબેન છે એ થોડા કામમાં હતા વ્યસ્ત, એનો ટૂર પેલું લઈને ગયા હતા બહાર, એટલે એ બીએડ કરી લીધું. એટલે મેં કીધું ભાઈ કર, કેવું આવડે છો. પછી હવે દાખલા કે આ તૈયાર થઈ ગયા પછી કોઈની માર્કશીટ આવે તો મારે શું કરવું, બરોબર. આગળના વ્યક્તિ અથવા વિદ્યાર્થીનો નંબર આવી ગયો હોય તો હું એને કોઈ દિવસ નિરાશ કરી શકું નહીં. એટલે ઘણું એવું બન્યું છે, મને ગમ્યું નથી. કોઈના સારા ટકા છે, પાછળથી આવ્યું છે તો એને હું નંબર આપી શક્યો નથી, બરોબર. કારણ કે આગળ કોઈને મેં નંબર આપી દીધો હોય તો પાછળના ને પાછળ લઈને નંબર આપું તો અન્યાય થાય. અન્યાય તો આને કર્યો છે, પણ એનું એક માઇનસ પોઈન્ટ એ કે એને લેટ આવ્યા છે. એટલે સમયસર તમે માર્કશીટ. આ વખતે તો કેવું સહેલું હતું, નરોત્તમભાઈ બહુ સહેલું કરી દીધું હતું. જિજ્ઞેશભાઈને સીધું વોટ્સઅપ કરવાનું હતું. અને જિજ્ઞેશભાઈ હોસ્પિટલની અંદર સર્વિસ કરે છે, જિજ્ઞેશભાઈ કુબાવત. ત્યાં માર્કશીટ છે એ કમ્પ્લીટ કરીને અમને આપી જાય, ઝેરોક્સ, નામ નીચે બધું લખીને. તો તમારે ક્યાંય આવવા પાડવું નહોતું, ખાલી સીધું વોટ્સઅપ કરવાનું હતું. હા, જિજ્ઞેશભાઈ કહે છે ને અનુભવ કે પાછું થતું તો હું કે માર્કશીટ મારા નંબરમાં આવે પછી રાખ્યા હતા ભાઈ જયેશભાઈને ટીંબાવડી ક્યાંય ના આવવું પડે, કાંઈ ન હોય તો જયેશભાઈની ભાઈ દુકાને છે, બરોબર, બજરંગે, ત્યાં દઈ આવવા એ રાખ્યું. એટલે ખાસ વિનંતી, આવું હોય તો એમાં થોડો આવો સહકાર આપજો બધાય, એટલે આપણે આ વસ્તુ ન થાય. હું નામ બોલ્યો એ છે. ત્યાર પછી ખ્યાતિબેન નિંબાર. ભાભી ઉભા થઈ જાવ, એટલે કે નામ બોલું તો આમાં ગોતે, એટલે હું સીધું કહી દઉં. આવો પેલા કેની શાહ, બરોબર ને બેટા નામ, એણે ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા, એટલે આપણી સંસ્કૃતિ છે એનું નોલેજ કેવા પ્રકારનું છે એની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું તાલુકા જિલ્લા લેવલે. એટલે એની અંદર સરસ તાલીઓ આપણે પાડવાની, કારણ કે નરોત્તમભાઈએ શિયાળાને મનગમતું ભોજન આપણે રાખ્યું. શિયાળાને મનગમતું ભોજન એનું આયોજન નરોત્તમભાઈએ કર્યું. અને બીજા છે ખ્યાતિબેન આવ્યા છે. ખ્યાતિબેન સામે હું ઉભા રહેજો 1 મિનિટ ભાભી. ખ્યાતિબેન સામે જોઉં તો બીક લાગે.
એને એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી સ્પર્ધા હશે. આવે છે કોઈના મગજમાં? કરાટેમાં. બરોબર, તમે જાઓ છો ને કોઈ આવે તો રક્ષણ માટે કરાટેની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. બરોબર, એ બેન કોઈ આવે તો એને એનું રક્ષણ છે એ કરાટેદાર. સરસ, ધન્યવાદ બેટા. બરોબર, જોરદાર તાલીઓથી આપણે અભિવાદન કરીએ. આભાર. ત્યાર પછી આવે છે જાનવીબેન નિંબાર. એ ખ્યાતિબેનના બેન જ છે. એ બે બેન હોય એટલે એમ કે ને આમ કિસી સે કામ નહીં. તો બીજી બેન કે મારો નંબર કેમ ના આવે, તો એનો આખો રસ જુદો છે ચિત્રની અંદર. બરોબર, બેયમાં છો, બસ સરસ, ડબલ આપણે. બરાબર, બેયની અંદર એની રસ છે. એટલે હે બતાવીશ બેટા એક દાવ. સરસ, નાનો હોય એવું કઈ વાંધો છે. બે બેન બેટા અમે ખાલી કરાટેના જે નોર્મલ પંચ હોય મિડલ પંચ ઈ મારી. થેન્ક યુ. સરસ, કરાટેની ભાષાની અંદર પંચ કહેવામાં આવે. બરોબર, આવો મીરાબેનના મમ્મી છે, એમને વિનંતી કરું. ખૂબ ધન્યવાદ. આપણે તાલીઓથી અભિવાદન કરશું. અહીંયા વિશિષ્ટ સન્માન છે એ આપણા કમ્પ્લીટ પૂરા થાય છે. બરોબર, જેને વિશિષ્ટ સન્માન કર્યા હતા. હવે એની અંદર જ બે બીજા લઈ લઈએ એટલે આ એક આખો સન્માનનો જે કાર્યક્રમ છે આ એક પૂર્ણ થઈ જાય અને બેન પાછી એલકેજીથી ચાલુ થઈ જાય. હવે આપણે અત્યારે એમ કીધું હતું 80 વર્ષના ઉપરના હોય એનું એવો નામ મારી પાસે આવ્યા છે, એટલે એનું સન્માન આપણે રાખી દઈએ. અહીંયા ઇન્દુબેન સાધુ આવ્યા છે. આમ તો 80 વર્ષ ઉપર એટલે બાદ કહે ઇન્દુબા આવ્યા છે. બરોબર, તો એનું 80 વર્ષથી ઉપર છે એટલે. ત્યાર પછી છે રસીલાબેન નાનાલાલ અગ્રાવત. આવ્યા છે બા? ક્યાંય નથી આવ્યા. એની ઘરેથી કોઈ આવ્યું તો ઊભા થાવ ને. ના ના, હાલો થાવ તો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. બાનું સન્માન છે એ બા અહીંયા નથી આવ્યા, પણ આ મહિલાઓ છે, આપણા મહિલા ગ્રુપ છે, એના મેમ્બરો છે, એ બેનને અર્પણ કરશે ને બા છે એમને ઈ દેશે. દિયો બધા આવી જાઓ બેન, આવી જાઓ. હા, બધા આવી જાઓ. આમ બાજુ બાજુ રહીને. હા સરસ. આમ ફરી જાઓ, આમ ફરી જાઓ. હા ભાઈ, કેમ નિરાતે, ઉતાવળ કોઈ ન કરતા. જોરદાર તાલીઓથી આપણે અભિવાદન કરશું. બે તાલીઓ પાડવાની. મહિલા મંડળ થઈ ગયા છે, બહાર આવ્યું અને બાનું સન્માન થઈ ગયું. બરોબર નરોત્તમભાઈ? રજનીભાઈ અગ્રવત આમ તો અમારા શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાદી સાધુ સમાજના ઉપપ્રમુખ છે. કદાચ ઓળખતા હશો તમે. ઉપરકોટ ઉપર રામજી મંદિર છે, એ બહુ પ્રખર ચિત્રની અંદર છે. એને તો કંઈ નક્કી નથી કેટલા ઇનામો આવવા મળ્યા છે. રાષ્ટ્રપતિ લગી એ પહોંચેલા છે. એમને લાસ્ટ હમણાં છે એ સત્ય રત્ન એવોર્ડ છે પેઇન્ટિંગની અંદર. હે, એક મિનિટ આપણે એમને જરાક સાંભળીએ. કેટલા સન્માન એ તો તમને યાદ નહીં હોય, મને ખબર છે, કારણ કે લગભગ વર્ષની અંદર 3-4 સન્માનો તો હોય જ. એટલે આમ જોઈએ તો અમને વધારે એ છે કે અમારા મંડળના ઉપપ્રમુખ છે. બીજું, આપણા જુનાગઢની અંદર કોઈ પણ જે 3 તહેવારો છે એનું જો સરઘસ નીકળતો હોય તો પહેલા ક્યાંથી શરૂ થાય છે? ઉપરકોટ રામજી મંદિર. ત્યાં એમના
પુત્ર છે એ અત્યારે ગાદીપતિ છે. અને ત્રીજું કે વાત જ કરોમાં, બરોબર, આમ તો ઘણી ક્લાસે ચલાવતા હતા, હું એમને જ કહું એટલે બધી વાત કરા. જય સિયારામ. જુનાગઢમાં લગભગ 26 વર્ષથી પેઇન્ટિંગ ક્લાસ ચલાવ્યા છે. એમાં 2500 વિદ્યાર્થી તૈયાર કર્યા છે. 2 વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ગયો છે. 2017માં ક્લાસીસ બંધ કરી દીધા અને મેં મારું પોતાનું જ વર્ક ચાલુ કર્યું. 2017થી 2020 સુધીમાં મને 11 ગોલ્ડ મેડલ મળ્યા. અત્યારે કુલ મારી પાસે 12 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ છે. અને 28 ડિસેમ્બરે દિલ્હીમાં 2020માં મને આંતરરાષ્ટ્રીય એવોર્ડ ભારત સરકારે આપ્યો. બીજું, હમણાં રાજસ્થાનમાં લલિત કલા અકાદમી રાજસ્થાને મને ગુજરાત રાજ્ય રત્ન એવોર્ડ આપ્યો. અને રામચંદ્રજી ભગવાનની જો કૃપા થઈ જશે તો દિલ્હીમાં મને આવતી 21 તારીખે પાર્લામેન્ટ ઇન્ડિયાનો એવોર્ડ મળવાનો છે. જેનું નોમિનેશન થઈ ગયું છે. એટલે આપ સૌના આશીર્વાદ હશે તો એ પણ પ્રાપ્ત થઈ જશે. આપણે આશીર્વાદ બધાએ આયા બેઠા જ છે. રામચંદ્રજી દાદા રામ દરબાર નીચે છે, હનુમાનજી બાપા, બરોબર. અને બધાએ આપણે પ્રાર્થના કરીએ કે ત્યાં દિલ્હી સુધી પહોંચી જાય, બરોબર. પિયુષભાઈ કુબાવતને હું વિનંતી કરીશ. અમને ખબર વગરના છાનુમાના ઠંડીની અંદર બેસી ગયા છે, બરોબર. એ સન્માન કરશે. જોરદાર તાલીઓથી આપણે અભિવાદન કરશું. ચંદ્ર ભગવાન કી. પિયુષભાઈ 1 મિનિટ માટે ઉભા રહેજો, છટકતા નહીં. પિયુષભાઈનો પરિચય મારે નથી આપવો, કારણ કે પિયુષભાઈ વિશિષ્ટ વસ્તુ ચલાવે છે, જ્ઞાતિ માટે અગત્યની છે, એટલા માટે હું કહું છું, બરોબર. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુધ્ય મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. આ તો આપણો સમાજ છે, એટલે ત્યાં બેસવું, અહીંયા બેસવું, વાનરને તો ગમે ત્યાં બેસવાની છૂટ હોય ને. આ તો આપણો છે. એટલે વિશેષમાં કે આપના બધાના સાથ સહકારથી ખાસ અમારા સ્નેહી વડીલ એવા નરોત્તમભાઈ કુબાવતની આગેવાનીથી અમે જય સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ચલાવી રહ્યા છીએ. ક્રેડિટ સોસાયટીનું ટર્નઓવર, વાર્ષિક ટર્નઓવર અત્યારે 54 કરોડે પહોંચી ગયું છે. એ બધો સ્નેહ, એ બધો ફાળો એ માત્ર ને માત્ર જતો હોય તો અમારા મિત્ર સ્નેહી એવા વડીલ બંધુ નરોત્તમભાઈ કુબાવતને આશરે જાય છે. કારણ કે અમને સહકારી ક્ષેત્રનો તો અનુભવ જ નથી, અમે તો બિઝનેસમેન કહેવાય. એટલે આવો સરસ મજાનો સુમેળ અમે કરી રહ્યા છીએ. અત્યારે આપણી સંસ્થામાં ગોલ્ડ લોન, મોર્ગેજ, હોમ લોન તથા ફિક્સ ડિપોઝિટ, અન્ય દરેક પ્રોડક્ટ છે એ કામ કરી રહ્યા છીએ. એવા કંઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટની કંઈ પણ જરૂરિયાત હોય તે અમારો સંપર્ક કરી શકે છે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. હાલો, એટલે પરિચય એમને મેં એનો પરિચય આપ્યો. આપણી જ્ઞાતિ માટે આ વસ્તુ છે એ અગત્યની છે. ભાઈ રજનીભાઈ હવે આવતા જ તમને મજા. પછી છેલ્લે નામ છે માલતીબેન દિવાકર, જોકે રીએસ ગાંધીનગર, પણ મોટિવેટર તરીકે અને ત્યાંની સ્કૂલનું આખું એક મંડળ છે, એમાં સારા ટીચર તરીકે એમને નવાજવામાં આવ્યા છે. લગભગ નહીં હોય અહીંયા, પણ આપણે છતાં તાલીઓથી એને અભિવાદન કરી દઈએ. અહીંયા આ વિશિષ્ટ સન્માન છે એનો કાર્યક્રમ પૂરો થાય છે. હવે જે રાહ જોઈ રહ્યા મારા નાના ભૂલકાઓ, બરોબર, ત્યાંથી આપણે શરૂઆત કરશું. એ પહેલાં આપણે નરોત્તમભાઈ દર વખતે એનું કામ છે એ ન થાય ત્યાં સુધી નરોત્તમભાઈને મજા ના, એટલે બહુ ઓછા સમયની અંદર નરોત્તમભાઈ છે, કારણ કે વસ્તુ અગત્યની છે, પણ આપણને ઘણીવાર રસ પડે ને ન પડે. પણ એવું છે કે મંડળ રજીસ્ટ્રેશન થયેલું છે, તમામ સરવૈયાઓનો હિસાબ કિતાબ છે ચેરિટી કમિશનર જુનાગઢ અને સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટને રજૂ કરવાનું હોય છે. જો એ રજૂ કરવામાં ના આવે તો આ મંડળ છે એ ખોટું ચાલે છે, અને ખોટું ચાલતું મંડળનો પ્રમુખ હું તમારી સામે ઊભો છું. એને જે દંડ કરવો હોય દંડ સરકાર કરી શકે.
એટલે મને દંડ ન થાય, બરોબર, કે આપણું નામ મંડળનું ખરાબ ન થાય. એટલે નરોત્તમભાઈનું કામ એ છે કે નયાનો હિસાબ અપ ટુ ડેટ રાખે. તમને પહેલાં વાત કરી દીધી તો હું ટૂંકમાં વાત કરી દઉં કે મંડળના કોઈ સભ્યો આમાંની કોઈ પણ જાતની વસ્તુઓ, ચાય અમે મંડળનું પીતા નથી. નરોત્તમભાઈ ફાળાનો કાગળ લાવો તો. આ કાગળ છે ને, એટલે આ કાગળ નરોત્તમભાઈ ખાદી ભંડારમાં છે ત્યાં જૂના કાગળો પડ્યા છે, આ કાગળો હલાવે છે. મંડળને ખરચ ન થાય. આ તમારી સામે આવું તો ઘણું બધું છે. ફાઇલો જૂની છે એને રિપેર કરીને મને કે આપણે ખરચ ન થાય. નરોત્તમભાઈ 10 રૂપિયાની ફાઇલ આવે છો, નહીં એટલે નહીં, બરોબર. આ તમારી સામે મોજૂદ, આમાં લિસ્ટ આખું આ લખેલું છે. મેં કાલે કીધું નરોત્તમભાઈ આની ઝેરોક્સ મને હું 2 કોપી અહીંથી લખી નાખીશ, બરોબર. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલું બચત કરવાનું કામ એને ખબર છે, કારણ કે એ સાયકલ લઈને ભાડો લેવા જાય છે. એટલે એને ખબર છે કે 101 રૂપિયા ભાડો હું લેવા જાઉં તો મને કેટલી મહેનત પડે છે, બરોબર. એટલે હું ઘણી વાર કહી દઉં કે 10 રૂપિયા વાપરી નાખો, પણ અમને અને આપણને બધાયને આવો માણસ મળવો મુશ્કેલ છે. આવો માણસ મળવો મુશ્કેલ છે. અમે કાંઈ ન બોલી શકીએ. બીજી એક વાત એ કે તો વિશેષ સન્માનમાં અમે બધાય 11 જેટલા સભ્યો છે બધાય પહેલાં એના નામ લખી નાખે ને પછી સામે રકમ લખે 1111. અમારે નહીં બોલવાનું કાંઈ. સન્માનમાં એનું આવશે બધાયનું. કોનું? જેટલાએ બધા આપણા જ્ઞાતિને દીધું છે. મને કે આપણા કોઈ પણ સભ્યોનું સન્માન નહીં થાય, એક પણ વસ્તુ આપણા સભ્યોને આપવામાં આવશે નહીં. મેં કીધું ઓકે. આપણે સન્માન કરી અને આપણે વસ્તુઓ લઈને શું કરવું છે, બરોબર. એટલે આવી વાત છે એ કરીએ એટલે ઘણીવાર એમ લાગે કે આવું, પણ આ વાત કરવી જરૂરી છે કે કેટલી ચોકસાઈથી અને કેવી રીતે એક પૈસાને બચાવવો એનું કામ કરીએ. ફિક્સ ડિપોઝિટની એણે વાત કરી દીધી, આમાંથી કાઢી નાખશે. ફિક્સ ડિપોઝિટ પડી છે એટલે અમારા કોઈના ઘરની નથી, અમારા બાપાની નથી એમ કહે તો હાલે. કોની છે? વૈષ્ણવ બ્રહ્મ રામાદી સાધુ સમાજ જૂનાગઢની છે, અમારી નથી. રાખી છે એટલા માટે કે આ સન્માન સમારંભની અંદર ફંડફાળો થઈ જ જાય છે. વિનુભાઈ ગોડેશ્વર આવ્યા એટલે મને એક વાત આવી ગઈ, એમના દીકરાની હિરેનભાઈ કોકો બેંકની અંદર છે. 4 વખત ફોન આવ્યો, જનકભાઈ કેટલા આપું? મેં કીધું એમ નહીં, તમે એને પૈસા લખાવ્યા. આજે મને ફોન આવ્યો, મને કે હવે હું દેવાનું? મેં કીધું કાંઈ નહીં. મને કે કાંઈક કહો કાંઈક, પણ મેં કીધું તમે પૈસા તો આપી દીધા. મને કે કાંઈક કહો. મેં કીધું તો છોકરાઓને કંઈક સ્વીટ કેવું આવે એ દઈ દેજો. તો એને અહીંયા પોતે કદાચ આવ્યા હોય કે નહીં મને ખ્યાલ નથી, મેં બહુ આગ્રહ કર્યો હતો. ચીકીનું આખું પાર્સલ આપી દીધું બધા છોકરાઓને કે હવે મારે શું દેવાનું? મેં કીધું હવે જેસિયાને. બરોબર છે. એ અમાપ કર્યો છે, કારણ કે સારામાં સારા ઇનામો, સારામાં સારી વસ્તુઓ બધી આપી. ફંડ ફાળો કર્યો છે, થાય વચ્ચે ઘટે તો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી તમને એમ ન કહેવામાં કે હવે થોડા 10 રૂપિયા બધા આપજો પૈસા. અમારે એ બધા પૈસા કેમાંથી? જે પડ્યા છે બેંકમાંથી એમાં સીધા કરવા. નરોત્તમભાઈ આગળ બોલી ગયા કેટલા કાર્યક્રમો અમે કરીએ છીએ, ત્યારે ફંડ ફાળો પછી દરરોજ ઉઘરાવવાનું હોય તો તમે એમ કહી દો કે તમે તો વારંવાર ઉભા જુઓ ફંડ ફાળવા માટે. એ બેલેન્સ એટલા માટે છે ઇમરજન્સી. આ મંડળ રજીસ્ટ્રેશન થયેલું છે, એનું વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે. અને આજનો કાર્યક્રમ સાથે વાર્ષિક સાધારણ સભા પણ રાખવામાં આવી છે. તેમાં આપણે પહેલાં આવકાર અને રજીસ્ટ્રેશન બધાની સહીઓ લેવામાં આવેલી છે. તે પછી ધૂપ દીપ સ્તુતિ અને વંદના એ પણ કરેલું છે. પછી આજના સભાનું અધ્યક્ષ સ્થાન આપણે જનકભાઈને આપેલું છે. અને હવે પછી ક્રમ નંબર 4માં વાર્ષિક હિસાબો અને વંચાને લેવા એમને મંજૂર કરવા. વાર્ષિક હિસાબોમાં રોકડદાન આખા વર્ષનું 56,075 રૂપિયા આવ્યું છે. અને બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ છે તેનું 2,909 અને 31,711 રૂપિયા આવક થઈ છે. એટલે કુલ આવક 90,695 રૂપિયા આ મંડળને થઈ છે. તેની સામે ખર્ચ કે નિરાધાર સહાય 6,000 રૂપિયા આપી છે. એટલે નિરાધાર સહાય એટલે જે બહેનોને કોઈ
કોઈ પણ ઓલું ન હોય એને 6000 સહાય, અને એ બેનને પાછી આ વર્ષમાં 6000 સહાય આપી, અને બાટોમાં પણ 3000 રૂપિયા જે મકાન સળગી ગયું એને પણ સહાય આપી છે. એ આ વર્ષમાં આવશે. ત્યાર પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં સરસ્વતી સન્માન સમારોહ રાખ્યો, તેનો ખર્ચ 35,359 રૂપિયા થયેલો છે, અને શૈક્ષણિક સહાય ખર્ચ 2000 રૂપિયા. એટલે એક દીકરી હતી એને 2000 રૂપિયા સહાય આપી છે. કુલ રકમ આ ત્રણેય થઈને 43,359 થઈ છે. અને વર્ષ દરમિયાન ખર્ચ કરતા ઉપજનો વધારો સર્વેમાં લઈ ગયા, એટલે સર્વેમાં 47,336 રૂપિયા વધારો થયેલ છે. અને 31/3/2024 થી 31/3 નું સર્વેયું, એમાં પ્રવેશ ફી ખાતે આવક 307 રૂપિયા વર્ષ દરમિયાન થયેલ છે, અને તેમાં ઉમેરો 79 રૂપિયા, એટલે કુલ રકમ 386 રૂપિયા. પછી વાર્ષિક ફી કુલ 11,680, અને વર્ષ દરમિયાન 1,580 રૂપિયા થયેલ છે, એટલે કુલ 13,260 રૂપિયા થયેલી છે. અને ફાળા પેટર્નની આવક 3,69,177 અને વર્ષ દરમિયાન વધારો 47,336 આપણે બોલી ગયા, ફરીથી આવે. પછી એની સામે જમા રકમ તો કે વીએમસી બેંક, વેરાવળ માર્કેટિંગની બેંક છે તળાવ દરવાજે, તેમાં એક ફિક્સ ડિપોઝિટ છે 2,77,028 રૂપિયા, અને બીજી એક ફિક્સ ડિપોઝિટ છે એ 1,25,000 રૂપિયા છે. આ મંડળનું ખાતું કરંટ ખાતું વેરાવળ માર્કેટિંગમાં છે, એટલે કરંટ ખાતામાં વ્યાજ ન મળે, એટલે ફિક્સ ડિપોઝિટ કઢાવી, અને ફિક્સ ડિપોઝિટમાં 7.5% કે 8% જેવું વ્યાજ મળે છે, અને તેની પણ ફિક્સ ડિપોઝિટ છે એ તમને બતાવી દઉં છું. તેની પણ બે ફિક્સ ડિપોઝિટ છે. એક ફિક્સ ડિપોઝિટ ડિસેમ્બરની 25 તારીખે પૂરી થાય છે, અને બીજી ફિક્સ ડિપોઝિટની રકમ 22 જાન્યુઆરીએ પૂરી થાય છે, એટલે તે ફરીથી રિન્યુ થઈ જાય છે, અને આવકમાં વધારો થતો રહે છે. અને રોકડ તથા બેંક બેલેન્સ એટલે કરંટ ખાતામાં 26,545 છે, અને રોકડ રકમ હાથ ઉપર 31/3/2024 1,586 રૂપિયા રોકડ રકમ છે. આ સિવાય વધારે રકમ આપણે બહુ રાખતા નથી. અને હવે આજનો હાલો, નરદમભાઈએ કહી દીધું, એટલે લગભગ 2 લાખની આસપાસ અને 1 લાખ બીજો 3 લાખની આસપાસ રકમ છે એ ફિક્સમાં પડી. કરંટ ખાતું ક્યાં છે એ આપણને કહી દીધું. એમાંની એક વસ્તુ છે એ હું તમને કહી દઉં, 21 રૂપિયા છે એ સભ્ય ફી છે. બને ત્યાં સુધી દરેકે ફાળો લખાવ્યો છે બધાએ, એવું કંઈ નથી, પણ 21 રૂપિયાની સભ્ય ફી છે લઈ લેવી. એનું કારણ એ છે કે આ મંડળ છે એની અંદર આ જનરલ સભ્યો હોવા જરૂરી છે. હાલો, સાસુમાનું સન્માન છે એ તમારે સ્વીકાર લેવાનું. બેન તમે આવો. બરાબર, લઈ એ વાત તો જઈ આવવાની મજા આવે. 80 વર્ષ ના, એ તો 82 થયા, પણ અમારા ઓલામાં આવે ને 80 વર્ષથી બાપુ છે આવી ગયા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. બાપુ હમણાં મેં તમને પેલા આવી છે, મેં હમણાં નીચે મોકલા ભાઈને, તો બાપુ સવારમાં 5 વાગ્યાના ગયા હતા, અત્યારે આવી ગયા કે બાપુ સુતાર આરામ કરે. મેં કીધું થોડીક વાર કરવા દો, પણ બાપુને અહીંયા આવી ગયો. બાપુ અહીંયા આવી જાઓ, વચ્ચે 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 ભાઈ જીગાભાઈ અહીંયા બાપુને આવી બેસો. એટલે અમે ઉદાસ થઈ ગયા હતા. પછી મેં ફોન કર્યો ચાલુ ગાડીએ બાપુને. એટલે આ વસ્તુ અગત્યની છે. યમુનાકુટીની અંદર અમને વારંવાર આવવાનું ને આ પ્રકારનું મન થાય છે. આપણું છે આ, બધાય રાખજો. જે અહીંથી નીકળો ને તે આપણે યાદ રાખવાનું, યમુનાકુટી ભગવાન રામચંદ્રી દાદાના દર્શન કરીને સર્વે સર્વ બાપુને સીતારામ કરતા જ જાય. બરોબર, આ આપણું છે. હવે બાપુ આવ્યા છે એટલે નરતમભાઈ
શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાદી સાધુ સમાજ અને બંસતત્વ મહાનંદો બાપુનું પહેલા સન્માન કરીએ આપણે. રામચંદ્ર ભગવાન કી જોરદાર તાળીઓ. આપણે આમ જોઈએ તો રામચંદ્ર દાદાના આશ્રયમાં પણ એના આશ્રયમાં જ બેઠા છે ત્યારે ખરેખર. અને કેરીના સમયે કેરીનો રસ અને પૂરીનો કાર્યક્રમ રાખતા હજી આને બધાને યાદ છે. બરોબર, પૂરી નથી કરતા બહુ. એટલે વારંવાર નંબર છે આવે છે દેવ મુરારી નિત્યા નિખિલભાઈ. ત્રીજો નંબર બાપુ ત્યાં જ બેસે. આનંદ કેવો આવે છે. બરોબર, આના ઇનામમાં તો અમે કાંઈ કચાશ નથી રહી ગોતીને. ખૂબ ખૂબ ધન્યવાદ. એની હારે કોઈ આવ્યો હોય તો આવજો જરાક, કારણ કે આમાં જોરદાર તાળીઓ છે. ફર્સ્ટ નંબર આવે છે. આ આનંદ છે આપણને થાય એના કરતા એની મમ્મીને અત્યારે જોરદાર આનંદ થતો. કારણ કે અમારે હમણાં કીધું દીકરા ને દીકરી નાનકડી છે 1.5 વર્ષની, એટલે મને કોઈ પણ માં રસ ન હોય. એ જેને એમ કે દાદા એટલે આપણે આમ આવી ઈચ્છા એને. બરોબર, દરરોજ શીખરા કોઈ પણ આપણે પેલા કે સીતારામ એટલે આવે છે. તિલાવત રિધમ હિતેશભાઈ. જોરદાર તાળીઓથી આપણે અભિવાદન રાખીશું. ભાઈ પાછો અમને ફોટો મોકલજો, ઘરે ઇનામ આપી દો વોટ્સએપમાં દીકરીનો. ત્રીજો નંબર આવે છે અગ્રાવટ તનુલ વિપુલભાઈ. નામમાં કંઈક ભૂલચાલ થતી હોય તો અમને કહેજો. કુબાવત નક્ષ ડી. કુબાવત વાહ સરસ. ગોઠવી દેજો કેમ ઊભું હોય. તાળીઓથી અભિવાદન કરશું જોરદાર. કારણ કે એક સરખા માર્ક હતા એટલે 3 નંબર 2 આવ્યા છે. હવે આવે છે બીજો નંબર. બીજા નંબરની અંદર આવે છે દેવ મુરારી જયમીન દર્શનભાઈ. પ્રથમ નંબર છે રામ કબીર ઉર્વશી સી. પહેલો નંબર હાયર કેજી રામ કબીર. દોડી ના બેટા, તારો તો પહેલો નંબર આવ્યો. વાહ વાહ વાહ. અહીંયા ઉભા રહેજો બેન. કઈ ઓલી કોઈ વસ્તુ હોય ને પડી ગઈ. આ બેન ઉભા રહ્યો. તમારી તો પહેલી ફરિયાદ આવે. માતાના સંસ્કારો છે ને ભાઈ. બરોબર. ધોરણ પહેલું નંબર 3. ધોરણ પહેલું નંબર 3. ત્રીજા નંબરની અંદર છે તિલાવત કાવ્યા કેતનભાઈ. અભિવાદન કરી લે. આપણે જે વાત કરતા હતા ને આર્મીની અંદર આપણી જ્ઞાતિનો જવાન છે એ દેશનું રક્ષણ કરે. આપણું ન કહી શકીએ, દેશનું રક્ષણ કરે. બહુ કચકચ આપણી છાતી ભૂલી જાય કે આર્મીની અંદર આપણો જવાન છે અત્યારે છે. બરોબર, બોલો પ્રતાપભાઈ. માતા કી ભારત માતા કી વંદે વંદે. જય જવાન જય જવાન. હવે આપણે બધાય મંડળના બધાએ ઊભું થવું પડશે. જવાન છે બરાબર છે. બાપુ છે ગોલ્ડ મેડલ એને કહેવાય. બરોબર, હાલ પહેરાવો. અને
રજનીકાંત મુકુંદભાઈ આગળ આવો, પિયુષભાઈ બધાય. ભારત માતા કી, ભારત માતા કી. ઉભા રહો બધાય, પહેલા ઉભા રહી જાઓ. જય શ્રી રામ. અટાણે મારું હું છું આર્ટલેરી તોપખાના કેન્દ્રમાં. ત્યાં મેં હૈદરાબાદ ટ્રેનિંગ કરી 8 મહિનાની ટ્રેનિંગ હતી. ટ્રેનિંગ પૂરી કરી અટાણે પોસ્ટિંગ આવી છે અમારી આગ્રા યુપી આગ્રા. અને આપણે હનુમાનજી મહારાજની દયાથી અને વડીલોના આશીર્વાદથી જે અમે પેરા સ્પેશિયલ ફોર્સ કે એમાં પણ હજી ફોર્મ અપ્લાય કર્યું છે. વડીલોના આશીર્વાદ હશે તો એમાં પણ સિલેક્શન થઈ જાય એવી મહેનત 2020થી દોડતો એકલો દોડતો. ત્યાં એક બે ફ્રેન્ડ મળ્યા કે તું આ રોડમાં જે એકલો દોડો છો એ ઓમ જોવા જાતો નથી સારું, વાહન આવતો હોય રાતના. તો એ ફ્રેન્ડે મને અહીંયા જુનાગઢમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી કરીને એક એકેડેમી છે જે અટાણે હાલમાં સાગર કટારિયા કરીને હોય છે. ત્યાં મુલાકાત કરાવી મારી. પછી ત્યાં ગયા તો દોડતો આના માટે જ કે ભાઈ જોબ જોતી તો ત્યાં ગયા. થોડુંક પરફોર્મન્સ સારું હતું તો કોચે કીધું કે તું જો દોડ જ છો તો થોડુંક સ્પોર્ટ્સમાં આગળ વધ. અટાણે હું આ જોબ પણ કરું છું પ્લસમાં સ્પોર્ટ્સ પણ રમું છું. ક્રોસ કન્ટ્રી 10 કિલોમીટરની રનિંગ આવે. અટાણે હું છુટ્ટીમાં નહોતો આવ્યો, બાકી અટાણે લોટસ સ્પોર્ટ્સવાળાએ હમણાં જે મેરેથોન કરી આજે જ હતી એનો ફોન આવ્યો હતો, પણ મેં કીધું આપણું નહીં ભેગું થાય કારણ કે હું હજી સેન્ટરે હતો. તો પછી સ્પોર્ટ્સમાં આગળ વધ્યા. પછી ખબર ન રહી કે ક્યારે ભરતી પાસ થઈ ગઈ, ક્યારે પોસ્ટિંગ આવી ગઈ. જે મહેનત તમે કરો છો, જે છોકરા અટાણના જે કરે છે એ કાયમી રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. ઘણાને મેં જોયા છે થોડું ઘણું દોડે, 2-5 મહિના દોડે મૂકી દે, એમ નહીં હાલે. અને કોમ્પિટિશન એવડું છે. હમણાં હાલમાં ફોરેસ્ટના મેરિટ પડ્યા, આજે એસએસસીના મેરિટ પડ્યા. મેરિટ બહુ ઊંચા જાય છે. તો અમારા યુવાનોને એવું કહેવાનું કે તમે જે દોડો છો દિલથી કરો, ભગવાન ઉપર આશા રાખો, બધી થઈ જાય. મને ખુદને નથી ખબર, હું બેંગ્લોર મેરેથોન રમવા ગયો, ત્યાં મને ખબર પડી તો મારું મેરિટ આવી ગયું, લિસ્ટમાં નામ આવી ગયું. એટલે કહેવાનું એટલું જ છે કે ભગવાન ઉપર કોઈતા ઉપર આશા રાખો. બાકી હનુમાનજી મહારાજ બેઠો હોય કરવા વાળો. ખૂબ ખૂબ ધન્યવાદ શ્યામભાઈ. અને અમારા બધા આપણે તો આશીર્વાદ શું આપીએ, હનુમાનજી મહારાજ છે જ આપણા, બરોબર, કે તમારી જે મનોકામના છે એ પૂર્ણ કરે. અને ખરેખર જ્ઞાતિ માટે બહુ ગૌરવની વાત છે. ધન્યવાદ. અમે ક્યારના રાહ જોતા હતા, બરોબર છે. સરસ, જોરદાર તાલીઓથી આપણે શ્યામભાઈ ત્યાં પાછળ આ સ્ટેજ ઉપર બેઠો. પિયુષભાઈ, જોરદાર તાલીઓથી આપણે સરસ. સંજયભાઈ, રજનીભાઈ અગ્રાવતને વિનંતી કરું. ત્યાર પછી કૃતાર્થભાઈ તૈયાર લેજો. ફર્સ્ટ નંબર, પહેલો નંબર છે. જોરદાર તાલીઓ. સરસ, ધન્યવાદ રજનીભાઈ. કૃતાર્થભાઈ વૈષ્ણવ બીજો પહેલો નંબર છે, એટલે પહેલા ધોરણમાં પહેલો નંબર 2 જણાને આવ્યો હતો. એટલે એની અંદર છે તિલાવત મિતકુમાર હિતેશભાઈ. મિતકુમાર હિતેશભાઈ આવ્યા છે? તમે ઉભા રહેજો. મિતકુમાર આવ્યા છે? ઘરેથી કોઈ આવ્યા છે? મમ્મી પપ્પા? ધોરણ 3 ત્રીજો નંબર. સરસ. ઉભો બેટા, ફોટો તારો પાડે. હા
શ્રેયાને તો આપણે ઓળખી ગયા છે, બરોબર ને? પાછા તાલીઓથી અભિવાદન કરીએ. એટલા માટે કીધું ભણવામાં છે ને ઇતર પ્રવૃત્તિમાં. ધન્યવાદ. જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ. શેલા પૃથકભાઈ શું થતું? આમ જો બેટા ફરી બેનને કાંઈ ન કહેવાય, બેનને કાંઈ કહેવાય. ભાઈને નામ બેન ધીમી 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 ભાઈને નામ મળતું એટલે બીજો નંબર છે. વિશ્વાસ અહીંયા જો ભાઈ આવો ભાઈ. આમાં કઈથી ભાઈ ફાઈલ આઈ લાવો આઈ લઈ ફાઈલ લેવા આયા નરોત્તમભાઈ પાસે છે. ક્રમશઃ ગોઠવી તમારા કોઈના મગજમાં નથી, મને ખ્યાલ જ છે. છતાંય આ વખતે સંજોગો વસાતે 3-4 તિલાવત આડાઓના નંબરમાં છે અને એવું કંઈ પણ થાય તો નરોત્તમભાઈની પરવાનગી લઈ લઉં એટલે હું કહું કે બેટા આ પ્રમાણે આમાં પેલા એટલે મને કે પપ્પા જોઈ લ્યો બધું તમે બરોબર રીચેકિંગ કરીને, એટલે હું કંઈ નથી ને. અને છતાંય નરોત્તમભાઈની પરવાનગી, નરોત્તમભાઈ આવી રીતે કોઈ આવે તો એને ના ન કહેતા. જોરદાર તાલીઓથી અભિવાદન. ધોરણ 5 જોરદાર તાલીઓથી અભિવાદન. સમયના અહીંયા આવતા રહ્યો. તમને હવે હું નહીં બોલું મહિલા ગ્રુપમાં. અહીંયા આવી જાઓ. આ એના મમ્મી છે, એ શું કહો છો? 3જા ધોરણથી 2 એક સરખા જ આવે. બરાબર, જોરદાર તાલીઓ આપે. બરાબર, નિરાતે સામે સરસ. બીજો નંબર તિલાવત છે. હે એમ ના બોલો, 2 અર્થ થાય એમ કહ્યું. જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ આપણે. પણ આવ્યા છે જોરદાર. ધોરણ 7 બીજો નંબર અગ્રાવત. કાળુભાઈ હમણાં આવ્યા હતા ને, એમના સનની ડોટર છે. દાદા આ બેઠા છે. સરસ, ધન્યવાદ. 9 આ શું થાય તમને? હે બેન, આ શું થાય? નામ બોલો. મહેશભાઈ છે એ એમને ભલે મંડળમાં નથી પણ રિક્ષા એની છે, એ સેવા આપે. બરોબર, જોરદાર તાળીઓ બેન માટે. મહેશભાઈ ધન્યવાદ. અને અહીંયા આવે રેવા આવ્યા છે, સર્વિસ અહીંયા ચાલુ થઈ એટલા માટે. જોરદાર તાલીઓથી પહેલો નંબર છે ધોરણ 9. બેટા બહુ ધ્યાન રાખજે. 10માં જોરદાર તાલીઓથી અભિવાદન. હાર્દિકભાઈ મારો સન છે, પર 1 મિનિટ ચોકલેટ અહીંયા આપી જ છે, પણ હેપી બર્થડે આપણે આજે કહીશું, તમે કહો તો કહી દઈએ. બરોબર, કરી દો. બરોબર,
હેપી બર્થડે ટુ યુ. 3 માં હેપી બર્થડે. થેન્ક યુ બધાના. મારો સન છે અને આવું કહ્યું એટલા માટે નથી, પણ એક વાત કહી દઉં. કાલે અમે બધા ઇનામ ગોઠવતા હતા ને, તો નરોત્તમભાઈને ફોન આવ્યો. એનો હેપી બર્થડે હતો. હું તો નરોત્તમભાઈને જ હતો, ઘરે બધું હતું જ બધું. નરોત્તમભાઈને આવ્યો હતો ને, મારા પૈસા તમે ક્યાંમાં મેં નાખ્યા જ, મારા બાપા પાસેથી ઓનલાઈનમાં લઈ લેજો, મારો હેપી બર્થડે કાલે આપવાનો છે. એટલા માટે મેં એને કહ્યું કે આવી પ્રેરણા બાળકોમાં એની મેળા આવવી જોઈએ. બરોબર છે? એટલા માટે માત્ર પ્રેરણાના ભાગરૂપે આપણે આ કામ કરીએ છીએ. હવે આગળ, કારણ કે 10મું ધોરણ છે એની અંદર, એટલે 11માં પહોંચી ગયા. પણ ધન્યવાદ બહુ જાજી, એટલે લગભગ એમ માનતો 15 માર્કશીટ છે. એટલે કોમ્પિટિશન પોઈન્ટે પોઈન્ટની છે. આમાં તો 25 પોઈન્ટ હોય ને કોઈને 30 પોઈન્ટ હોય તો એનો નંબર આવે. હું દેવાંગભાઈ ઢીલાવર એને વિનંતી કરીશ. 3જો નંબર નિરંજની સાક્ષી જગદીશભાઈ. જગદીશભાઈ નિરંજની એવું કહી ગયા છે સબરેસર દાસ બાપુ કે ઇનામ તમે આપજો. 88.26 થર્ડ નંબર. 3જો નંબર. સાક્ષીબેન 1 મિનિટ ઉભા રહ્યો, આમ જોઈ કઈ વિશેષ લાગે તો ધ્યાન કરજો. ભાઈ જગદીશભાઈ નિરંજની અહીંયા આવો. ડેઈલી આમ આજે નથી પણ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરની અંદર નોબલમાં છે, અને મારી ભત્રીજીની દીકરી થાય છે. આવું આવે એટલે એમ ન કે 100 મુખે, પણ આ એની કાયમને માટેની, કાયમ માટે આ રીતે તિલક કરીને જાય છે. અને એને શું ભોગવવું પડે છે એ તમને 1 મિનિટમાં કહી દઉં. ફર્સ્ટમાં ગઈ ત્યારે મને કે મારી કોઈ ફ્રેન્ડ થવા તૈયાર નથી કાકા દાદા. મને કે કઈ વાંધો નહીં. અત્યારે ઊંધું થઈ ગયું કે એટલી બધી એની ફ્રેન્ડ થઈ ગઈ કે હવે એને મુશ્કેલ થઈ જાય. કારણ શું, પેલા તિલકમાં જાતું તો એને બધાને થતું કે આવું તિલક કરીને કેમ આવે. અને પહેલેથી જ, કારણ કે એના પપ્પાના સંસ્કાર છે, જલન સનાતની છે. કાંઈ પણ જાતનો ક્યાંય અમારાથી ભૂલ થાય ઘરે તો જલદ સ્વભાવ સનાતની. એટલે અમે અત્યારે એને એમ કહીએ કે બેટા ભણ એ બરોબર છે, પણ અમારી એવી ઈચ્છા છે કે તું સારામાં સારી રામાયણની કથા વાચક બન. બરોબર બાપુ? આભાર બાપુ. 3જામાં 2 છે. 3જો નંબર અગ્રાવત વૈષ્ણવી હરસુખભાઈ. કાલે તાવ છે એમાંથી ઉભી થઈ જાય. તમે છો માતા એના સમાન જ છો બેન. ખૂબ ધન્યવાદ. દેવમુરારી પ્રાચી વિષ્ણુ પ્રસાદ હાજર છે ને? મોડી મોડી કામ ઉઠા છો? 96.23 દીપકભાઈ. બરોબર. 11માં એવું છે કે એક માર્કશીટ છે એ સાયન્સની આવી છે, 11 સાયન્સ. બરોબર. 12માં આવી ગયા એટલે એને અમે પહેલો નંબર આપી દીધો છે. અને પહેલા લઈ લે જિજ્ઞેશભાઈ. 11 ધોરણ પહેલો નંબર એક જ છે, એટલે પહેલો નંબર નિરાતે. એ સાયન્સમાં છે નિમાવત ઓમ વિજયભાઈ. મિત્ર આમ ફરી જાઓ મિત્ર. શીલ સીધું કરી નાખો જરા. રેડી. મયુરભાઈ, તમે જ મયુરભાઈ? જોરદાર તાળીઓ. ઓહ વાહ વાહ. દીપકભાઈનો વાણીઓ થાય
અને મામા જોરદાર તાલીઓથી અભિવાદન. રેડી આવી જુઓ. હવે ધોરણ 12 રમેશભાઈના અને અરવિંદભાઈના, બરોબર, જે આ સ્મૃતિ રૂપે છું. કારણ કે વાત એ કરવાની રહીએ, અમારે ધોરણ 4 માં મારા પોતાના જ કુટુંબમાં મારા ભત્રીજાઓને મેં કીધેલું કે માર્કશીટની નકલ 1.5 મહિનો પહેલા તમે મોકલી આપો, તો ઓકે મોબાઈલમાં બતાવ્યું, પરંતુ 2 દી પહેલા જ એને મોકલાવ્યું એટલે એના 98% પહેલો નંબર આવત, પણ બીજાને બીજો નંબર આવત. પણ તેમ છતાંય અમે 6 ભાઈઓ બેઠક હતી અમારા 6 ભાઈઓની, એમાંથી બધા એકબીજાને સામું જોઈ રહ્યા કે આને પહેલો નંબર અવતાર છે. પણ મેં કીધું આજે એની માર્કશીટ 2 દી પહેલા જ આવી એટલે એને મારે પોતાને જ નિર્ણય લેવો પડ્યો કે અમારા કુટુંબ છે, મારા પોતાને જ નિર્ણય લેવો પડ્યો કે એને તમે જનરલમાં લઈ લો, એનો પહેલો 98% છે તો કે એને પહેલો નંબર ન અપાય. કારણ કે માર્કશીટની મુદત પૂરી થયા પછી માર્કશીટની નકલ પહોંચી એટલે એને જનરલમાં લીધેલી છે. એ કહેવાનું. આજના કાર્યક્રમમાં ફાળો આપેલો છે એમાં એચએન નિમાવત સાહેબ 2100 રૂપિયા, જનક રાયડી તિલાવત સાહેબ 1111, મંડળલાલ વી તિલાવત સાહેબ 1111 રૂપિયા, કાળીદાસ માધવદાસ અગ્રાવત 1111, નરોત્તમભાઈ આર કુબાવત 1111, જયંતભાઈ એમ અનંત 1111, અનુપભાઈ સીતારામભાઈ દેવમોરારી 1111, મુકુંદરાય ડી તિલાવત 1111, હર્ષુભાઈ નારાયણ સુખાનંદી 1111, રજનીકાંતભાઈ માધવદાસ નિમાવત 1111, મનસુખભાઈ અર્જુનભાઈ સુખાનંદી ટીંબાવાડી 1111, જમનાદાસ દયારામ કુબાવત 1111, કલ્પેશભાઈ વિનુભાઈ ગોડેશ્વર 1111, બજાજ 3 વ્હીલ ઓટો એજન્સી સંજયભાઈ હિંમતલાલ રામાવત વડા 3333 રૂપિયા, હરેશભાઈ નિંબાર રાજમોટી સોસાયટી 1100 રૂપિયા, પ્રભુદાસ ઉદયદાસ કુબાવત ટીંબાવાડી 1100 રૂપિયા, મનુભાઈ ટી નિંબાર 1100 રૂપિયા, રજનીકાંતભાઈ ટી અગ્રાવત ઉપરકોટ રામજી મંદિર 1100 રૂપિયા, રામ ભરોસે 1100 રૂપિયા, નિલેશભાઈ અમૃતલાલ યોગાનંદી 1000 રૂપિયા, જયશ્રીબેન તથા ઇન્દુબેન નિમાવત 1001, નિંબાર હિરેનભાઈ નકોરલાલ 1500 રૂપિયા. જિજ્ઞેશભાઈ રમેશભાઈ કુબાવત 501 રૂપિયા, નયનભાઈ જે અગ્રાવત 501 રૂપિયા, જિજ્ઞેશભાઈ નકોરલાલ નિમાવત 501 રૂપિયો, ચેતનદાસ વલ્લભદાસ તિલાવત 501 રૂપિયો, ભાર્ગવભાઈ જગદીશભાઈ અગ્રાવત જોશીપુરા 501 રૂપિયો, રમેશભાઈ જી દેવમોરારી 501, ડોક્ટર મધુસૂદનભાઈ સીતારામભાઈ દેવમોરારી 501, જેસુખ બાપુ યોગેશ્વરનગર 501, મનસુખભાઈ નાતાભાઈ રામપ્રસાદી 501, રામ ભરોસે 501 રૂપિયો, નટવરલાલજી તિલાવત 501, સેન્ટુભાઈ ભગવાનદાસ કુબાવત 501, કેવો અગ્રાવત 500 રૂપિયા, પ્રોફેસર ડીજે સુખાનંદી સાહેબ 500 રૂપિયા, ભૂપતભાઈ બી નિંબાર 500 રૂપિયા, લલિતભાઈ પરસોત્તમભાઈ અગ્રાવત મુરલીધર સોસાયટી જોશીપુરા 501 રૂપિયો, મંડળલાલ વી નિમાવત અંજલીવાળા 500 રૂપિયા, મુકેશભાઈ ધરમદાસ દેવ મોરારી 500 રૂપિયા, સુધીરભાઈ આર દેવ રામાવત 500 રૂપિયા, ભરતભાઈ એસ સુખાનંદી 501, સદગુરુ ધૂમ ભજન મંડળ સુખાનંદી બાપુ 501, જનાર્દનભાઈ દેવ મોરારી 500 રૂપિયા, હાર્દિકભાઈ જનકરાય ટીલાવત 501, સ્વા ઉર્મિલાબેન હર્ષદભાઈ નિમાવત 501, હસ્તે હર્ષદભાઈ, મોહિતભાઈ દીપકભાઈ અગ્રાવત 501, અલકાબેન વિષ્ણુભાઈ અગ્રાવત 501, હસ્તે પ્રયાગરાજ અગ્રાવત. મુરારી ધારા વિષ્ણુ પ્રસાદ MBBS. હવે આનાથી વિશે આપણે કયો આનંદ હોય વિચાર કરો.
તમે છો ધારાબેન? તમે છો ને? બેન 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 તમે છો ને? ક્યાં? જે અહીંયા જિજ્ઞેશભાઈમાં સર્વિસ કરે છે, બરોબર છે? આપણી જ્ઞાતિના ખ્યાતિબેન એમાં છે, ખ્યાલ છે? એમના મિસ્ટર છે, બરોબર છે? એ છે, ખ્યાલ છે? એટલે કંઈ કામ હોય તો એને કહેવાનું. અને બરોબર. અને ડૉક્ટર પાલા સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ, કારણ કે હમણાં 4 દિવસ પહેલાં જ હું આવ્યો હતો. હું ભાઈ ગિરીશભાઈ કોટેચાનું ઓફિસ ડેપ્યુટી મેયરની સંભાળું છું. અને ત્યાર પછી અમારું ગ્રુપ છે આખું, ઇન્ડો અમેરિકાનું ગ્રુપ. અમને ડોનેટ કરે છે. અમે હંમેશને માટે ત્યાં તમારા વોર્ડ નંબર 3, 4માં જે પેલા બહેનો બધા હોય છે, સાવ કોઈ પણ જેનું કાંઈ ન હોય એ, અને ડિલિવરી જે ફર્સ્ટ દિવસ જ જેનો થયો એને શીરોને એવું આપવા માટે આવે. અમને 13,000ની હમણાં 13 લાખની હમણાં એમ્બ્યુલન્સ લઈ દીધી. અને એ ગ્રુપમાં હું છું, બરોબર? એટલે એવું કામ કરે તોય મને યાદ કરજો. અને ત્યાં કંઈ એવું હોય તો જિજ્ઞેશભાઈને મગજમાં રાખજો, બરોબર? એટલે બને ઘણીવાર સામાન્ય ભણવા માટે નથી કહેતા, ભણવામાં તો કમ્પ્લીટ જ હોય, પણ એવું કંઈ પડે તો જોરદાર તાલીઓથી આવે. અને બેન કંઈક સ્પેશિયાલિસ્ટ બને, બરોબર? એવા બધાય આપણે ભગવાન રામચંદ્રજી દાદાને પ્રાર્થના, બરોબર? ધન્યવાદ. પછી BE ફાર્માસી, બરોબર છે ને? ફાર્માસીમાં જ છે ને આવતા? તાલીઓથી અભિવાદન. આ જેટલા માતાઓ ને પિતાઓ ને વાલીઓ આવ્યા છે ને દીકરા દીકરી હવે બધાય જોજો, કારણ કે કોલેજ વાળાનું આપણે જોવાનું કે ક્યાં ક્યાં આપણે પહોંચ્યા છે. પછી છે દિવાકર સ્તુતિ હિતેશભાઈ, બરોબર? BE ઇલેક્ટ્રિકલ, બરોબર? એન્જિનિયરની અંદર પૂરું કર્યું છે, બેચલર. ગાંધીનગર છે, મીરાબેન છે એ લઈ ગઈ છે, બરોબર? નરોત્તમભાઈ ઇનામ આપશે. હા, સરસ. ત્યાર પછી આવે છે તિલાવત જાગૃતિ હાર્દિકભાઈ. આ વર્ષની અંદર BEd પૂરું કર્યું છે. તાલીઓથી અભિવાદન. ઉભા રહેજો એક મિનિટ, જાગૃતિ. એટલા માટે 2 વર્ષ BEd ના હોય. નાની દીકરી છે 1.5 વર્ષની અત્યારે, તો BEd કરતી સમયે શું હશે તમને ખ્યાલ જ હશે. તો કેવી રીતે કઈ સીતારામ. જેમ કે મારે તો BEd કરવું જ નહોતું, પણ પપ્પા અને મમ્મીનો આગ્રહના કારણે મેં BEd કર્યું. અને ત્યારે એવી સ્થિતિ હતી કે જેમ કે થઈ જ ન શકે, પણ તોય તપોવન કોલેજમાં મેં BEd કરેલું છે. અને એ બંનેનો હું આભાર માનું કે મને એને BEd કરાવ્યું અહીંયા સુધી પહોંચાડી. અને મારો વિષય સોશિયલ સાયન્સ છે. સરસ. ટીચર હતો ને હું એટલે એમ થઈ જાય એક ડિગ્રી BEd ની આવી ગઈ, હવે વાંધો નહીં, બરોબર? કાંઈ નહીં તો ઘરે દીકરીને પણ સારી રીતે ભણાવી શકશે ને. ત્યાર પછી આગળ BCom નિમાવત વૈભવી. રાધેશ્યામભાઈ.
પિયુષભાઈ. ત્યાર પછી છે એમકોમ નિમાવત નિકિતા સુરેશભાઈ. છેલ્લું છે નિમાવત વૃંદા સંજયભાઈ. BA પૂરું કર્યું છે, બેચલર ઓફ આર્ટ્સ આવે છે. નિમાવત વૃંદા સંજયભાઈ. જોરદાર તાળીઓથી વધાવો. ઉભા રહ્યો વૃંદાબેન. BA એક મિનિટ કહો. સ્પેશિયલ વિષય ઇંગ્લિશ હું બોલવાનો હતો ત્યારે. સ્પેશિયલ વિષય ઇંગ્લિશની BA ની અંદર બહુ વેલ્યુ છે, બરાબર? એ કહી દો. આપણા વખતની અંદર સાયન્સ છે એ સારું છે, પણ ઇંગ્લિશની એટલી જ વેલ્યુ છે BA ની અંદર. હવે શું? કોંગ્રેચ્યુલેશન, માસ્ટર ડિગ્રી BA ની અંદર ઇંગ્લિશ સાથે. સરસ, ધન્યવાદ. અહીંયા કોલેજનું પૂરું થઈ જઈશ. હવે બાપુ થાકી ગયા, મેં રેસ્ટ માટે કીધું હતું 5 મિનિટ ને બાપુને કહી દઉં, સર્વેશ્વર દાસ બાપુને આપણને આશીર્વચન આપે ને. બરોબર બાપુ? આજે તો અમુક લોકોનું નામ આવે છે, અમુક ત્યાં જાણતો નથી. જનકભાઈ, મુકુંદભાઈ, સાહેબ બધા મહેનત કરે છે. સમાજ માટે ગૌરવની વાત છે. થોડોક શાંતિ જાળો તો આનંદ આવશે. શ્રી રામ, જય રામ, જય જય રામ. अपने एक तो मनुष्य देह के अंदर सबसे मोटो कुल गुणों से साधु समाज. तो अपने तो એવું કે હમણાં મને એક ગૌરવની વાત થઈ કે આપણો ભાઈનું નામ, છોકરાનું નામ ને ખબર નથી, જે મિલિટરીની અંદર આવ્યા છે, શ્યામભાઈ બેસો. तापस भेष विशेष उदासी 14 वर्ष राम वनवासी. अपना रामानंदी समाज अंदर रामायण वांच्या तेनी अंदर ચોપડી આવે છે. જ્યારે ભગવાનનો વનવાસ થયો 14 વર્ષ સુધી, તો સાધુનો જીવન और વિદ્યાર્થીનો જીવન છે ને, સાધુ એ તાપસ જેવું. કેવું હોય? તાપસ भेष विशेष उदासी 14 वर्ष राम वनवासी. જ્યારે નાનો છોકરો છે ને, મા બાપનો કર્તવ્ય શું કે જન્મ આપી દે, પણ એને રખવાલો કોણ કરે? પરમાત્મા કરે છે. સમજી ગયા? જેમ ખેડૂત માણસ હોય એ 4 મહિના વાવી દે, સમજી ગયા? પણ એ કેના ભરોસે વાવે? ભગવાનને ભરોસે. તો સાધુનો જીવન और વિદ્યાર્થીનો જીવન છે ને, એ ભગવાન ભરોસે. જેમ શ્યામભાઈ કીધું કે હનુમાનજી મહારાજ પૂરા કરશે, તો હનુમાનજી મહારાજ કેના ભરોસે રહેશે? क्यों जी? केना भरोसे? राम ने भरोसे. केना भरोसे रहे से? राम ने भरोसे. और अपने केना भरोसे रहे? भगवान परमात्मा जी ने अपने पृथ्वी लोक में आपे. बीजो रामायण अंदर चौपाई लखेली है, बड़े भागा मानस तन पावा, सुर दुर्लभ सो ग्रंथ न राम. કેટલીઓની પછી મનુષ્ય દેહ મળે છે આપણને. મેં તો એટલું કરું છું કે શ્યામભાઈ વિચાર કેટલી મહેનત કરી. આજે તો એવા જીવન થઈ ગયું છે, તો દુઃખ લગાડતા ને સાચી વાત કહું તો કે અમુક માણસને તો કહે કે यहाँ લોટાને પાણી ભરેલું હોય ને તેને ત્યાંથી હું આ મૂકવું નથી. બરોબર છે? સાચું છે ખોટું છે? यहाँ कोई पानी भरीને આપી દે કે બાપુ આ લોટ ભર્યો, તો બાપુ ત્યાંથી આમ કરી મૂકશે નહીં, ત્યાં તો ઉલ્લંઘન વે જાય. અત્યારે अपने समाजની પરિસ્થિતિ એવી થઈ ગઈ, મનોવૃત્તિ એવી થઈ ગઈ. પણ આપણે ગૌરવ થવું જોઈએ કે શ્યામભાઈ જે મહેનત કરી છે ને, આપણે એક સમાજ માટે ગૌરવની વાત છે. શ્યામભાઈ ગૌરવની વાત. જે આપણા પ્રધાનમંત્રી ચાય વેચીને પ્રધાનમંત્રી બની જતો હોય ને, આપણા રામાનંદ દીકરો ગામડા થઈને ઉઠી ને દેશની અંદર બલિદાન જેવા તૈયાર થઈ જતી નથી, મોટા મોટી શું વસ્તુ છે? तो साधुનો જીવન એવું હોય કે ઘર દ્વાર છોડીને સાધુ બને. શેના માટે બને? સમાજ માટે. આ બધા બિલ્ડિંગ બનાવ્યા મારા માટે નથી, મારે 3 ફૂટની જગ્યા જોઈએ. પણ અત્યારે તમે બેઠા છો એ શેના માટે? સમાજ માટે છે ને.
આજે બનાવ્યા છે. અમારે કોઈ બાળ લચ્યા દીકરા ન હોય, પણ એવી રીતે એ તપસ્યા કરીને આગળ આવ્યો છે કે જે દર 10 કિલોમીટર હાલીને ચાલીને 2 મિનિટ જ્યારે ઊભા રહ્યો તમે જ્યારે શાંતિ જાણો પછી તમે આવજો. તો મારે કહેવાનું એક એવું છે કે એ બધે આપણા हिंदू समाज के अंदर जो रामानंदी सबसे मोटो मोटो पुल है और अपने तो भगवान राम ना वंश कहवाय और हमने आवती महीने रामानंद स्वामी जी जयंती आवे छे એટલે બધાને કહું છું મારે કે ધંધોલત જોઈએ નહીં, કાંઈ નહીં જોઈએ, પણ તમે હાજરી આપજો. અહીંયા આવવાનું તમારે જ્યાં પણ પ્રોગ્રામ હોય એમ નહીં કે એમના કુટુંબમાં અમારે જેમ તમારા મંડળ ચાલતું હોય એવી રીતે અમારા સાધુ મંડળ હોય. તો અમે બધા નક્કી કરી આવો કે ભાઈ શું કરવાનું છે. આ ગયા ફેરે ઉપરકોટ રામજી મંદિરથી ભાઈ બેઠા છે, ત્યાંથી શોભાયાત્રા કાઢી હતી. તમે એટલા વર્ષથી રહ્યા કે કાઢી નહીં હતી, પણ અમે ગયા વર્ષે હિંમત લગાવ્યા ને ગવર્મેન્ટ પાસેથી પરમિશન લઈને જુલુસ કાઢ્યા હતા ભગવાન રામાનંદ સ્વામીજીને. આ વર્ષે પણ એવી રીતે આયોજન છે. એટલે કોઈ પણ ગમે આ હોય, મારે એક બીજો કહેવાનું કે ભાઈ જો ગમે તમે છે ને કામ કરો, મહેનત કરો, એક આપણે કુટુંબ માટે કરો છો, પણ મારે એમ કહેવાનું કે આપણે ધર્મ માટે પણ થોડું કાર્ય કરવું પડશે. અત્યારે જે પરિસ્થિતિ બંગાળ અંદર થાય છે એ 45 અંદર ભારત અંદર થવાની છે. મેં ભારત સાધુ સમાજ અત્યારે મહામંત્રી જૂનાગઢનો છું, બરોબર છે. તો મારે કહેવાનું એમ છે કે તમને વખાણ નથી કરતું, પણ અમારે અંદર બધી મીટિંગ ચાલતી હોય, अपना एक के बदला 5 करવું. हमने मोहन भागवत जी કીધું કે अपना 2 नहीं 4 કરવાની જરૂરત છે, કેમ કે अपनी जनसंख्या घटती જાય છે. અમે બધા ચિંતા કરીએ છીએ, સાધુ સમાજ ચિંતા કરે છે, अपना સમાજની અંદર જે આગેવાન હોદ્દેદારો જે બેઠા એ લોકો ચિંતા કરે છે કે अपनी જે સમાજની પરિસ્થિતિ બહુ નબળી થતી જાય છે. કેમ કે अपना 1 થી 2 થાય તો શું થાય, એ લોકો 5 કરે છે. પછી એક તમને વાત કહી દઉં कि आज अपने हिंदू समाज अंदर अपने रामानंदी समाज मोटा मोटा से पीछे भाई हमने आया दीकरी लઈને કેવો આનંદ થયો મને. આપણે એક ચિહ્ન છે, આપણે પ્રતીક છે રામાનંદ સ્વામીજી આપણે તિલક લગાવવાના. એ તમે બધા લગાવવું જોઈએ, ખબર પડે કે રામાનંદ દીકરો છે. સિનભાઈ જેમ લોકો ટોપી લગાવવા સમજતા નથી, એ શરમાતા નથી. રોડ ઉપર એ લોકો મજાક કરે છે કે આપણે તિલક લગાવવાનું શું શરમાવાનું છે, શેનું શરમાવું છે. અમે તિલક લાગીએ છે ને, अपने प्रतीक છે. આપણે હિન્દુના સમાજની અંદર આપણો સનાતન નહીં જાગે. તમને કોણ હિન્દુ કહે, મારે એમ કહેવાનું છે. अपने સમાજના अपने બ્રાહ્મણ સાધુ આપણે છે ને પાયો છે, આપણે પાયો નહીં આપણે ભૂલી જાઉં તો આપણે અમુક સમાજને શું બતાવું, પટેલ વર્ગ છે, આનંદ સમાજ છે, સુતાર સમાજને શું ખબર પડે. આજ આપણે પાયો ધર્મ મૂકી જાઉં તો બીજાને શું ખબર પડશે. तो मारे एम कहेवानुं छे के भणो तमे गमे करो, पर आपनो कर्तव्य तो पालन करवू पड़शे. 4 रामायणनी घरमां छे सत्संग सुनाओ, छोकराओने खबर पड़े. अब तमने बीजी वात करूं, मंगल भवन अमंगल हारे द्रवंशो दशरथ आजिर विहारी. आ चोपाई बोलो तो खबर शुं थाय. अपना घर में कष्ट आवतुं होय ने, तमे 11 बार बोलशो ने ए कष्ट भागी जाय बार. ए सावर मंत्र छे रामायणनी अंदर. आज अपने छोकरा છે કે ભાઈ દીકરા તું જાય છે નોકરી કરવા, તો તારે સવાર તું જાવા પહેલા પ્રવિશ્ય નગર કીજે સર્વ કાર્ય હૃદય રાખે કૌશલપુર રાજા. ભગવાનનું નામ તો 11 વાર છુપાઈ બોલો ને તો આગળ આગળ આપનો છે ને કાર્ય ભગવાન કરી દે છે. તો કહેવાનું એવું છે કે આપણે ભલે ગમે કરો, પણ એક ઘડી આદિ મે પુનિયા તુલસી સંગત સાથ કે હઈ કોટે અપરાધ. तो मारे एम कहेवानुं छे के तमे आवते महीने भगवाननी रामानंद स्वामी जयंती छे, पधारजो. ज्यां पण होय तमने खबर पड़ी जाए. जनकभाई वात करशुं और बधाने आपने मेसेज मोकलावानुं छे जनकभाई. और आ काम नहीं करशुं ने आपणे तो अपने कहीं कोई बोलशे नहीं कि रामानंदन दीकरो छे. अत्यारे बंगाल अंदर जे वस्तु थाय छे ने ए परिस्थिति 41 अंदर थवानी छे. एटले आपणे थोड़ोक छोकराओने थोड़ोक जागृतिनी जरूरत छे, संगठन थावानी जरूरत है. आ भाई कुवावात छे, नेवावात छे, टीलावात छे, आमा मरी जाओ ने कोई हाथ पकड़शे ने घर में आवीने मारी जाए आपने. आ बधुं मूकी देजो तमे. समझी के आपनो भाई छे एम करीने. ये लोग अपना वाला है, कुछ नहीं बोलेगा, वो अपना वाला है, वो ऐसे बोलते हैं.
चोट जाता है। तो इसके लिए कह रहा हूँ भगवान की कृपा की भाई अपना ही वाले हैं सब, कोई दूसरा नहीं है। ચીલાવાતમાં નિમોવાતના કુવાતમાં એમાં બધું ભૂલી જવાનું છે। એ આપણે સંગઠન થાવું ને તો કે કામ આવશે છોકરાઓને। તમને પાછળ છે ને દીવો જાગશે ને તો એને કોઈ હાથ ધરવા વાળું હશે। દીવો નહીં હોય તમે ક્યાં હાથ ધરશો? એટલું થોડું ધ્યાન રાખીને આપણે આગળ સમાજની અંદર ચાલવાનું છે। હા, એટલે આપણે એટલું તો કરી શકીએ ને, બરોબર, કે બાપુનું આમંત્રણ કાંઈ એને કીધું મારે કાંઈ જોતું નથી, અહીંયા એમ જ છે, આપણી હાજરી હોય છે। મેં કીધું ફરવા આવી અહીંયા બાપુની પાસે આવવાનું, સીતારામ કરવાનું, 5 મિનિટ બેસવાનું, ટાઈમ હોય તો જમી લેવાનું, કે ટાઈમ હોય તો ચા પી લેવાનું, ન હોય તો કાંઈ નહીં, બરોબર। કાર્યક્રમ આગળ ધપાવીએ આપણે। જમવાનું તૈયાર થાય એવો મેસેજ આવી ગયો છે મારો, કે હવે જિગ્નેશભાઈ જનરલમાં જાય છે ફટાફટ। એલકેજીમાં હું નામ બોલું એ બધાય છોકરાઓ અહીંયા આવી જાજો, એલકેજી એચકેજી, બરોબર। આપણું કામ બહુ હમણાં ઝડપથી છે, પછી આપણે જમવા જશું। પકડી રાખ। થેન્ક યુ, આભાર। આ દીકરાઓને કયો આપણે ધોરણ 3 ત્યાર પછી ધોરણ 4 તૈયાર થઈએ। કુબાવત રાધે અને કુબાવત શ્લોક, એક મિનિટ ઉભા રહેજો બધાય। કુબાવત રાધે અને કુબાવત શ્લોક ધોરણ 4। લશ્કરી નિધિ કૌશિકભાઈ ધોરણ 6। પછી ધોરણ 8 તિલાવત અર્ચના। અગ્રવત રુદ્ર ધોરણ 10 હિમાવત એક। અત્યારે
12મા કોમર્સમાં એ પણ છે. જોરદાર તાલીઓથી આપણે અભિવાદન કરીએ. વિશિષ્ટ સન્માન અમને એમ હતું કે છેલ્લે રાખીએ, ઘણું બધું એને કહ્યું છે, બરોબર એ કહેવાનું. તાલીઓ એટલા બેઠા, જોરદાર તાલીઓથી આપણે ઓટો એજન્સી સંજયભાઈ હિંમતભાઈ રામાવત વડાલવાળા. અને ભાઈની એક વાત એ કરવાની, પિયુષભાઈ ત્યાં જ રહેજો. ભાઈ મને ફોન કરીને પૂછ્યું ફાળો છે વધારેમાં વધારે કેટલો આપ્યો. બહુ મને ખબર નથી, 2100-2000 ની આસપાસ નહોતો. મને કે જેટલા હોય એના 3333. ભાઈ વડાલના છે, જુનાગઢના નથી. અને છતાંય હરખથી મને કે બાપુ કાંઈ મેં કીધું નહીં, સોરી, હવે એનાથી વિશેષ કાંઈ. બરોબર. એટલે આવા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન તો હજી બાકી છે આપણે. અને ભાઈ એજન્સી છે બજાજની, ભાઈ કિરણભાઈ બજાજની એજન્સી છે એમને સાબરપુર રોડ મારુતિ હોટલની સામે સુમન ઓટો મારુતિ હોટલની સામે સાબરપુર રોડ બજાજ 3 વ્હીલર આપણે સીએનજી રિક્ષા આવે ને ડીલરશીપ છે. વાહ, ધન્યવાદ. એટલે બિઝનેસની અંદર એ છે, આખી ડીલરશીપ એની પાસે છે, સીએનજી રિક્ષા. વાહ, આમાં કઈ હમ કિસી સે કમ. મનસુખભાઈ અર્જુનભાઈ સુખાનંદી, જમનાદા જયરામ કુબાવા, કલ્પેશભાઈ વિનુભાઈ ગોડેશ્વર. વિનુભાઈ છે કોઈ નથી. હરેશભાઈ નિંબાર, નિંબાર કિરણભાઈ નટવરલાલ, નિંબાર હરેશભાઈ નટવરભાઈ. શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાનંદી સાધુ સમાજ જુનાગઢ દ્વારા આયોજિત આજે સમસ્ત જુનાગઢ જિલ્લાના રામાનંદી સાધુ સમાજના દીકરા દીકરીઓનો સરસ્વતી સન્માન છે એ યમુના કુટીર ભવનાથમાં રાખેલો હતો. LKGથી માંડી અને અન્ય એટલે કે કોલેજ સુધીની ડિગ્રીવાળાને તમામને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇનામ આપવામાં આવ્યું. કુલ 114 માર્કશીટ આવેલી અને 114 માર્કશીટને તમામને જનરલ ઇનામ પણ આપવામાં આવ્યું. આ તબક્કે રામાનંદી સાધુ સમાજના બહેનો, વડીલો, ભાઈઓ અને નાના ભૂલકાઓ બહોળી સંખ્યાની અંદર હાજરી આપી હતી. અને બધાને આ ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવાનો એક જ હેતુ હતો કે રામાનંદી સાધુ સમાજ છે એની અંદર એજ્યુકેશનનું પ્રમાણ છે એ સારામાં સારું રહે, પોતાના દીકરા દીકરીઓને સારું એવું એજ્યુકેશન આપી અને ઉચ્ચ કક્ષાની ડિગ્રીએ લઈ જાય, જેથી કરીને સમાજનો વિકાસ છે એ સારી રીતે થઈ શકે. આ માટે અમારી આખી ટીમ, આ ઉપરાંત સાધુ સમાજની અંદર મહિલા મંડળ તેમજ અન્ય આગેવાનો છે એમણે પૂરો સાથ સહકાર આપ્યો. અને આ કાર્યક્રમ પૂર્ણ થતાં અમે આ શિયાળાને અનુરૂપ ભોજન એટલે કે રોટલા, રોટલી, ઓળો, તમામ પ્રકારના સલાડ અને સ્વીટની અંદર મોહનથાળ પણ રાખવામાં આવેલો. આ તકે યમુના કુટીરના મંચ શ્રી સર્વેશ્વર દાસજીએ આશીર્વચન આપેલા, તેમજ ચીપિયાવાડા બાપુની જગ્યાના નામાંકિત હમણાં જ નવા મંચ સ્થપાયેલા વિજય બાપુ છે એણે પણ હાજરી આપેલી. અને બધા સાધુ સમાજના અગ્રગણ્યો છે એણે પણ હાજરી આપેલી. આ કાર્યક્રમ સારામાં સારી રીતે પૂર્ણ થવામાં આવ્યો. જય સિયારામ. જય સિયારામ. હું મીરા વૈષ્ણવ. આજ રોજ શ્રી વૈષ્ણવ બ્રહ્મ રામાનંદી સાધુ સમાજ દ્વારા એક સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું, જે ભવનાથ યમુના કુટીર ખાતે હતું. જેમાં KGથી લઈને
કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન થયું. આ ઉપરાંત વડીલો કે જે 70 વર્ષથી ઉપરના હોય એ લોકોનું પણ સરસ રીતે સન્માન કરવામાં આવ્યું. અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા જેમ કે સ્પોર્ટ્સમાં કોઈ આગળ હોય, કોઈ ખેલકૂદમાં હોય, કોઈ ચિત્રકલામાં હોય અને નેશનલ રાજ્ય કક્ષાએ સુધી ગયેલ હોય એવા વિદ્યાર્થીઓ અને વડીલ શ્રીઓનું પણ આ તકે સરસ રીતે આયોજન કરેલું હતું. અને અમારું એક રામાનદી સાધુ સમાજનું મહિલા મંડળ જે રામપ્રિયા મહિલા મંડળ છે જેમાં હું એડમિન છું અને સરસ સારી એવી પ્રવૃત્તિઓ કરે છે. અને આ તકે બાળકો અને મહિલાઓ અને ભાઈઓ અને નાના નાના ભૂલકાઓને સરસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને એને આગળ જતાં એ વધુ સારી રીતે પ્રગતિ કરે એવા આશીર્વચન પણ બાપુ તરફથી આપવામાં આવ્યા હતા. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય સિયારામ.